માણસોનું વર્ગીકરણ કરવું હોય તો એને 3 ભાગમાં વહેંચી શકાય. આ 3 ભાગને ઉથલાવી નાખીએ તો એના 6 ભાગ કરી શકાય. પહેલા આ 3 ભાગને યાદ રાખો. એક માણસ એવો હોય જે પોતાના પૂર્વજોનો ઉદ્ધાર કરનારો હોય. એક માણસ એવો હોય જે પોતાની જાતનો ઉદ્ધાર કરનારો હોય. એક માણસ એવો હોય જે આવનારી પેઢીનો ઉદ્ધાર કરનારો હોય. આ 3 ભાગ થયા. પૂર્વજોનો ઉદ્ધાર કરે, પોતાનો ઉદ્ધાર કરે અને આવનારી પેઢીનો ઉદ્ધાર કરે. હવે આ ત્રણેયની જરા ઉથલાવી નાખો. પૂર્વજોનું પતન કરાવે, પોતાનું પતન કરાવે અને આવનારી પેઢીનું પતન કરાવે. આ બીજા 3 પ્રકાર. માણસોને આપણે 6 ભાગમાં વહેંચી શકીએ. પૂર્વજોનો ઉદ્ધાર એટલે શું? તમે આજે બહુ ઊંચી જગ્યા ઉપર પહોંચ્યા, તમારી જાહો જલાલી છે, તમારા બાવડામાં શક્તિ છે, તમારા મસ્તિષ્કમાં શક્તિ છે, તમારી તિજોરીમાં શક્તિ છે, તમે એક શક્તિશાળી વ્યક્તિ છો, પણ તમે તમારા પૂર્વજોની કદી ચિંતા ના કરી. આપણે પૂર્વજ પૂજક છીએ, ઈશ્વર પૂજક ખરા, પણ ઈશ્વરની સાથે સાથે આપણે આપણા પૂર્વજોને પણ પૂજીએ છીએ. દુનિયાની લગભગ બધી પ્રજા કોઈને કોઈ રીતે પૂર્વજોને પૂજે છે. પૂજવાના પ્રકાર ભલે જુદા હોય, પણ પોતાના પૂર્વજો છે એનો ઉદ્ધાર થાય. તમારા પિતાને, પિતાના પિતાને ગામમાં કોઈ ઓળખતું નતું, આજુબાજુ કોઈ ઓળખતું નતું, પણ તમે આજે એમના નામ ઉપર એક ટાવર બંધાવ્યો. તમે આજે એમના નામ ઉપર પાટીદાર વાડી ઉપર નામ આપ્યું. તમે આજે એમના નામ ઉપર ગામમાં એક સ્કૂલ બંધાવી, કોઈ મંદિર બંધાવ્યું. તમે આજે એમના નામ ઉપર એક બહુ મોટો જમણવાર કર્યો. તમારા પૂર્વજનું નામ થયું. તમે પૂર્વજના ઉદ્ધારક. તમે ધાર્યું હોત તો તમારી પોતાની તકતી મૂકી શક્યા હોત રૂમ ઉપર, પણ તમે કહ્યું નહીં નહીં, મારું નામ નહીં, મારા બાપુનું નામ, મારી માતાનું નામ, મારા બાપુના બાપુનું નામ. અને જ્યારે એ આત્માને તમારી આ ક્રિયા જોશે ત્યારે એને શાંતિ થશે. મારા દીકરાઓની લીલી વાડી છે પણ મને ભૂલ્યા નથી. આપણા ત્યાં એક બહુ પૌરાણિક કથા છે, પ્રસિદ્ધ કથા છે, તમે જાણતા હશો. ભગીરથના પૂર્વજોનું પતન થયેલું, અસદગતિ થયેલી, અને અસદગતિ નિવારણ કરવા માટે પેઢીઓ સુધી પ્રયત્ન કર્યા. કોઈએ કહ્યું કે એક જ રસ્તો એના માટે છે, આકાશની ગંગા નીચે ઉતરે અને આકાશની ગંગામાં જો એ સ્નાન થાય તો જ એમનો ઉદ્ધાર થાય. ભગીરથે રાજસુખ છોડી દીધા, રાજભોગ છોડી દીધા અને તપ કરવા લાગ્યા. ઘણા તપના અંતે ગંગાજી પ્રસન્ન થયા. કહ્યું, બોલ, તારી શી ઈચ્છા છે? મારે કોઈ સુખ નથી જોઈતું, મને તો ઘણું અઢળક મળ્યું, પણ હું સુખી હોઉં અને મારા પૂર્વજો દુખી હોય, મારા પૂર્વજોના નામે કલંક લાગ્યું હોય, મારા પૂર્વજોની પ્રતિષ્ઠા ના હોય તો મારા સુખને ધિક્કાર. મારે એવું સુખ નથી જોઈતું. બસ મારી એક જ ઈચ્છા છે, તમે ધરતી ઉપર આવો અને મારા પૂર્વજોનો ઉદ્ધાર કરો. ગંગાએ કહ્યું, ભલે આવું, ખુશીથી આવું, પણ મારા વેગને કોણ ઝીલશે? હું જ્યારે આકાશમાંથી નીચે પછડાટ થઈશ તો મારા વેગને ઝીલશે કોણ? એક વાત યાદ રાખજો, જીવનની પ્રગતિ છે ને એના 3 વેગ હોય છે, અને 3 વેગનો આઘાત જે ઝીલી શકે એ માણસ જ મહાન થઈ શકે. પહેલો વેગ તમારા શત્રુઓનો હોય છે, બીજો વેગ તમારા મિત્રોનો હોય છે, અને ત્રીજો વેગ તમારો પોતાનો હોય છે.
આ વેગ છે. તમારા શત્રુઓ તમારી પ્રગતિને કદી જોઈ નહીં શકે. પ્રગતિ કદી શત્રુ વિનાની હોતી જ નથી. તમે ગમે એટલા સંત બનો, સજ્જન બનો, સારા પુરુષ બનો, પણ તમારું ઘોડું જ્યાં આગળ નીકળવા માંડ્યું નહીં કે કેટલાકના પેટમાં ચૂંક આવવાની જ. તમે કોલેજમાં ભણતા હોવ, તમે રાજકારણમાં હોવ, તમે સમાજમાં હોવ, તમે વ્યાપારમાં હોવ, તમે કોઈ પણ જગ્યાએ હોવ, જ્યાં તમે આગળ નીકળ્યા નહીં કે લોકો દુશ્મન બન્યા નહીં. ભિખારીઓને દુશ્મન નથી હોતા. કોઈ વાર મને એમ કોઈ કહે, મહારાજ આ માણસ તો અજાત શત્રુ છે, એમને કોઈ શત્રુ નથી, તો હું એના માટે નિશ્ચિત સર્ટિફિકેટ આપું એના વ્યક્તિત્વમાં 0 છે, એના વ્યક્તિત્વમાં કશું જ નથી, એટલે એને શત્રુ નથી. જેની પાસે કંઈક વ્યક્તિત્વ હશે, જેની પાસે કંઈક આગળ જવાની શક્તિ હશે, એની ઈચ્છા હોય કે ન હોય, થોડાક તો દુશ્મનો એના થવાના જ. એક બીજી વાત યાદ રાખજો, દુશ્મન વિનાનું જીવન એ જીવન જ નથી. એનો અર્થ નથી તમે વગર જોતા દુશ્મનો ઉભા કરી દો, એવો અર્થ નથી. શિવાજી કેમ મહાન બન્યા? માળા લઈને બેસી ગયા હોત તો શિવાજી ના થઈ શક્યા હોત. રાણા પ્રતાપ કેમ મહાન થયા? જે મહાન થયા એનો ઇતિહાસ જોજો. તમે કંઈક સારું મહાન કરવા જશો એટલે કેટલાક લોકો એનો વિરોધ કરવાના છે, અને જે વિરોધ કરવાના છે એને પહોંચવાની તમારામાં ક્ષમતા છે, તમે મહાન થશો. તમે જેટલી વાર પહોંચતા જશો એટલી વાર તમારું કલેવર મોટું થતું જશે, અને ડરીને, હારીને, ભાગીને, બીકના માર્યા બેસી જશો, તમારી પર્સનાલિટી ખતમ, તમારું વ્યક્તિત્વ ખતમ. શિવાજી કેટલી વાર પછડાયા, કેટલી કારમી પરિસ્થિતિમાંથી ગુજર્યા, પણ એમણે મચક ના આપી. એટલે આ પહેલી વાત યાદ રાખજો. પહેલો વેગ છે ને પ્રગતિમાં, પહેલો વેગ તમારા શત્રુઓનો હોય છે, તમારા દુશ્મનોનો હોય છે. એ તમને અટકાવે છે. કળથી, બળથી, છળથી, કપટથી, જે રીતે થઈ શકે એ રીતે કલંક લગાડીને, ફલાણું કરીને, ખોટી અફવાઓ ફેલાવીને, પણ કોઈ રીતે તમને પછાડે છે. તમારામાં એવી શક્તિ છે કે તમે એમના સામે ટક્કર લઈ શકો તો એના વેગને તમે ખાળી શકશો, અને એના વેગને ખાળી શકશો તો તમારી ગંગા કલ્યાણકારી થશે. પણ તમે જો એ વેગમાં તણાઈ ગયા, બીકના કારણે, ભયના કારણે, લાચારીના કારણે, હિંમત ન હોવાના કારણે, તો એ શત્રુનો વેગ તમને 0 બનાવી દેશે. એક બીજો વેગ છે, એ શત્રુનો નથી, એ મિત્રોનો છે. મિત્રોના વેગમાં દુર્યોધન તણાઈ ગયો, શત્રુના વેગમાં નહીં. શત્રુના વેગને ઝીલવો બહુ અઘરો નથી, પણ મિત્રો છે ને એ તમને ઉશ્કેર્યા કરે, તમને ચડાવ્યા કરે, તમારા આગળ વાસ્તવિક ચિત્ર ના આવવા દે. તમે મહાન છો, માનો કે શકુની છે, એને દુર્યોધનને કદી વાસ્તવિકતાનું ભાન ન થવા દીધું. રાજકારણમાં હો કે સમાજમાં હો કે વ્યાપારમાં હો કે કોઈ પણ ક્ષેત્રમાં હો, તમારી આજુબાજુ મિત્રો ભેગા કરજો, ખુશામતખોરોના ભેગા કરશો. આ બેયનો ભેદ તમે સમજજો. કુપથ નિવારી સુપંથ ચલાવા, મિત્રની વ્યાખ્યા તુલસીદાસે કરી છે. જે તમને કુમાર્ગથી વાળીને સારા માર્ગે ચલાવે એનું નામ મિત્ર. કડવો થઈને પણ તમને અટકાવે એનું નામ મિત્ર. તમે ખોટું પગલું ભરતા હો તો એ સંબંધની પરવા કર્યા વિના પણ જે સાચી વાત તમને સંભળાવી દે એનું નામ મિત્ર. જેને મિત્ર હોય છે એનું પતન નથી થતું, અને જેને ખુશામતખોરો ભેગા કર્યા હોય છે એના વિનાશને કોઈ અટકાવી નથી શકતું. એનો વિનાશ તો એની મંડળીમાંથી થતો હોય છે. એક હવા ઊભી કરે, તમે મહાન છો, તમારા જેવું કોઈ નથી, તમારા આગળ કોણ આમ છે, અને ચાવી ચડાવ્યા જ કરે. ચાવી જ્યારે જુઓ ત્યારે ચડાવ્યા કરે. જીવનનો અર્થ વિવેક છે.
અકબરે 9 રત્નો ભેગા કર્યા, મહાન થઈ ગયો. દુર્યોધને રત્નો ભેગા ના કર્યા, કાંટા ભેગા કર્યા. એટલે મરાયો એ કોઈ મોટી વાત નથી. યુદ્ધમાં તો મરાવવું પડે, પણ બદનામ થઈને મરાયો. યુદ્ધમાં તો એક જીતે ને એક હારે, એ હારવું પડે કોઈ વાર. પણ જે રીતે હાર થઈ, જે રીતે મૃત્યુ થયું ને, એ રીતે એ બદનામ થઈને હાર્યું. એટલે એક ખુશામત ખોરો હોય છે જે સતત તમને એક વેગમાં ભરમાવે રાખે. તમારે ત્યાં દીકરીનો પ્રસંગ છે અને દીકરીના પ્રસંગમાં તમને ચડાવે છે, પેલાના કરતા માંડવો આપણે સરસ બાંધવો છે, એને બતાવી આપવું જોઈએ એ શું માંડવો બાંધતો. હવે તમે જે માંડવો બાંધો છો એ દીકરીના વાલમાં નથી બાંધતા, પણ પેલાને નીચું બતાવવા માટે બાંધો છો. દીકરીના વાલમાં માંડવો બાંધો, દીકરીના વાલમાં જમણવાર કરો, એ તો સારી વસ્તુ છે. પણ આ તો તમને ચડાવ્યા છે. હમણાં 15 દિવસ પહેલા નહીં લગ્ન થયો, એ આપણે એના કરતા સવાયું કરવું છે. કેમ આવી દુર્વૃત્તિ કેમ સૂજે છે? એવું કેમ નહીં ભાઈ, એનું સારું થયું, ભાઈ બહુ સારું, એ મારો ભાઈ છે, અમારી જ્ઞાતિનો છે, એનું રૂડું દેખાતું હોય તો બહુ સારું છે, આપણે કરશું આપણી શક્તિ પ્રમાણે. તો તમે વેગ મુક્ત રહ્યા, પણ પેલા ચાવી ચડાવી. મારા ઓળખીતા એક સજ્જન, અમારે ચડોતરમાં આવા વેગ બહુ આવે. તમારા હજુ સદભાગ્ય છે કે તમે એવા વેગમાં બહુ નથી તણાતા. આવા જ વેગમાં એક લગ્ન મંડપ, અને લગ્ન મંડપમાં બધાને ખુરશી ટેબલ ઉપર બેસીને જમવાનું, બધાને નેપકિન, પેલા ચમચા આવે ને, બધું ગોઠવી દીધેલું. એક જ ઈચ્છા કે હમણાં 15 દિવસ પહેલા જે લગ્ન થયા છે ને એનું નાક કાપવું છે, બીજી વાત. ચારેય તરફ બધી મંડળી ભેગી થઈ ગઈ. જાન આવી, જમવા બેઠી, અડધું પીરસાયું, લાઈટ ગઈ. હવે આ ઉત્સાહમાં કે આ જે કંઈ કહો એમાં એને એટલી ખબર નહીં કે લાઈટ જઈ શકે છે, કદાચ જનરેટર કે કંઈ રાખેલું નહીં. હું તમને એક બીજી વાત કહું છું. જે લોકો પોતાની સંપત્તિને, પોતાની શક્તિને, પોતાની વિદ્વત્તાને બીજાની હાંસી ઉડાડવા માટે પ્રયોગ કરતા હોય છે ને, એમની બહુ ફજેતી થતી. આબરૂ રાખનારને આબરૂ મળતી હોય છે. તમે બીજાની આબરૂ રાખી શકો છો તો તમે આબરૂ રાખી શકશો તમારી. બીજાનું માન સાચવનારને માન મળતું હોય છે. બીજાની શક્તિને નમસ્કાર કરનારની શક્તિ વધતી હોય છે. પણ જ્યારે જુઓ ત્યારે તમે બીજાની આબરૂ લેવા માટે જ ઉભા હોવ, જ્યારે જુઓ ત્યારે બીજાનું અપમાન કરવા માટે જ ઉભા હોવ, તો તમારી ભૂંડી ફજેતી થયા વિના રહી ન શકે. લાઈટ ગઈ, આવી જ નહીં, અને એવો હુરિયો બોલાયો, ટ્રેક્ટરની પેલી લાઈટ આમ કરી, આમ નહીં આગળ બે, હવે એ તે કઈ લાઈટ કહેવાતી હશે. ચહેરો આટલો થઈ ગયો, આટલો ચહેરો થઈ ગયો. પેલાને ખબર હતી કે મને નીચું બતાવવા માટે આવું કર્યું છે. એને આનંદ થાય કે ના થાય? એમાંથી સમાજ કેવો ઉભો થાય, એમાંથી ભાતૃપ્રેમ કેવો ઉભો થાય, એમાંથી વિખવાદ, વેર ઝેર અને અંદરના ઝઘડા ઉભા થાય. સૌરાષ્ટ્ર કે અમારે ચડોતર જેવું ગામ, પાટીદારોનું ગામ, ઊંસા-તુંસી વાળું ગામ, એમાં એક જ ખડકીમાં લાઈન સર ઘર બધા, એક છેડે એક માણસ રહે, અને એને પહેલા નંબર રહેનારા માણસ સાથે વિરોધ, બહુ વિરોધ. એના દીકરાની જાન જાય. તમને યાદ હશે, મને યાદ, પહેલા બળદથી જાન કાઢતા, ગાડું, એના ઉપર ઝૂલો નાખી હોય, શિંગડામાં બધા આભલા જડેલું બધું હોય, કેટલું આમ લાગે કે કઈ જાન જાય છે. તારીખ 4/10/1990 કોલ્હાપુરમાં કચ્છી પાટીદાર સમાજની પાટીદારવાડીના ઉદ્ઘાટન પ્રસંગે સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાળાનું પ્રવચન કરતા પેલાના આંગણે થઈને જાન નીકળવાની. આ માણસ અંદર બેઠો બેઠો ધુઆ ફુઆ થઈ ગયો. એને એની પત્નીને કહ્યું, ઉઠ ઉઠ ઉઠ, જલ્દી ચક્કુ લાય. એની પત્ની ડાઈ હતી. આ માણસ શત્રુતાના આગમાં બળી રહ્યો છે.
ચક્કુ લઈને કદાચ કોઈનું ખૂન ના કરી નાખે. એને કહ્યું નહીં આપું, ચક્કુ નહીં આપું, બેસી રહો છે ને મારા. એને તો એટલો ક્રોધ ચડેલો ને, ઉઠ્યો ને જલ્દી જઈને અંદર રસોડામાં કોઈ ચક્કુ પડ્યું હશે લઈને આવ્યો અને બાર ઓટલા ઉપર ઉભો રહ્યો. જેવી જાન આવી એને પોતે જ પોતાના હાથે પોતાનું નાક પકડીને કટ દઈને કાપી નાખ્યું. લોહી લુહાણ થઈ ગયો. એની વહુએ કહ્યું, અરે 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 અરે, આ તમને શું સૂજ્યું? તમે તમારી જાતે તમારું નાક કાપી નાખ્યું. ભલે કાપ્યું એમ, પણ એને તો અપશુકન કરાયા જ નહીં. ભલે મારું નાક કપાયું, પણ એને તો અપશુકન કરાયા કે ના કરાયા. આ બીજી વાત યાદ રાખજો, તમારા મિત્રો, બનાવટી મિત્રો, તમારા હિત ચાહનારા નહીં, પણ તમને સતત ઉશ્કેરનારા, તમને ખોટા માર્ગે ઉશ્કેરનારા એક વેગ ઉભો કરતા હોય છે. અને એ વેગમાં જો તમે ના તણાવ તો તમે મર્દ માણસ છો. કોઈ આવીને તમને એમ કહે કે તમે ભગવાન છો, તમે કર્ણ જેવા દાનેશ્વરી છો, તમે બિરલા જેવા પૈસાદાર છો, તમારે એમ સમજવાનું કે આ મને ઝેર પીવડાવી રહ્યો છે. હિંમત હોય તો એને કહેવાનું ફરી કોઈ દિવસ આવું બોલીશ. ના હિંમત હોય તો આંખ બંધ કરીને પરમેશ્વરને કહેવાનું કે આ વખાણ તારા થઈ રહ્યા છે, મારા નહીં. જે દિવસે મારી પાસે પૈસો નહીં હોય તે દિવસે આ એકે માણસ હાજર રહેવાનો નથી, એકે માણસ નજીક આવવાનો નથી. એક ત્રીજો વેગ છે. ત્રીજો વેગ તમારો પોતાનો છે. તમારા અંદરથી એ વેગો ઉભા થાય છે. કારણ કે વેગ વિના પ્રગતિ નહીં, વેગ વિના જીવન નહીં. ગાડીમાં વેગ છે તો ગાડી ચાલે છે. તમારા અંદર એ પરમેશ્વરે વેગ મૂક્યા છે. વેગ એ દોષ નથી, બ્રેક વિનાનો વેગ એ દોષ છે. તમારે એવી કાર જોઈએ છે જે ચાલતી જ ના હોય, વેગ જ ના હોય. ઘણાના આંગણે પડી હોય છે, વર્ષોથી એમને પડી હોય છે, કારણ કે ચાલતી જ નથી. જીવન વેગના કારણે છે. પણ વેગ છે ને, જેમ વધતો જાય એમ તમારે બ્રેકનો મોડલ બદલાવવો પડે. સાયકલની બ્રેક અને લ્યુનાની બ્રેક સરખી ના હોય, અને લ્યુનાની અને બુલેટની સરખી ના હોય. બુલેટની અને કારની બ્રેક સરખી ના હોય, અને કારની ને ગાડીની કે પ્લેનની બ્રેક સરખી ના હોય. જેમ તમારો વેગ વધે એમ તમારી બ્રેક છે ને એના પ્રમાણમાં જો વધતી જાય તો વેગ આશીર્વાદ છે, વેગ અભિશાપ નથી. કારણ કે વેગ વિના પ્રગતિ નથી. આપણા ત્યાંના અધ્યાત્મમાં એક પાયાનો આ દોષ છે. બ્રેક ઉપર ભાર નથી મૂકતા, વેગનો નાશ કરવા ઉપર ભાર મૂકે છે. વેગનો નાશ કરીને તમે એક નમાલી પ્રજા બની જાઓ. તમને શાંતિ મળે, પણ એ સ્મશાનની શાંતિ. એ કઈ શાંતિ છે? સ્મશાનની શાંતિ. પણ જો સાચી શાંતિ જોઈતી હોય તો વેગ ને બ્રેક બે સાથે રાખવાની. તમારી ગાડી સડસડાટ દોડે, એક આટલો એક્સિડન્ટ ના થઈ શકે, ત્યારે તમારા પોતાનો વેગ શું છે? કામ એ વેગ છે, ક્રોધ એ વેગ છે, લોભ એ વેગ છે, મદ મોહ મત્સર એ વેગ છે. એમાંથી જીવન બને છે, એમાંથી જીવન બગડે છે. આ બંને એમાંથી છે. ઘણા લોકો એમ સમજે કામનો નાશ કરી નાખો. તો તમે એવી ઈચ્છા રાખો છો કે તમે ઉમિયા માને પ્રાર્થના કરો કે હે માં, મારે ત્યાં જે દીકરો જન્મે એ બિલકુલ કામ વિનાનો જન્મે, બહુચરાજી મોકલાય એવો જન્મે. તમે એવી ઈચ્છા રાખો છો. તમે જીવનને સમજ્યા નથી, તમને ભટકાવી મારવામાં આવ્યા છે. કામ એ શત્રુ ક્યારે છે? જ્યારે બ્રેક ના હોય ત્યારે. જો તમારી પાસે બ્રેક છે ને તો એ તો મોટામાં મોટો મિત્ર છે. એમાંથી તો આખી શક્તિ ઊભી થાય છે. ભગવદ્ ગીતા જોજો, ગીતામાં 2 વાર ભગવાને વિભૂતિ બતાવી. પ્રજનસ ચાસ્મિ કંદર્પ. અર્જુન, આ જે પ્રજનન શક્તિ છે ને, કંદર્પ, એ મારી વિભૂતિ છે. એમાંથી રામ થાય, એમાંથી કૃષ્ણ થાય, એમાંથી બુદ્ધ થાય, ગાંધી થાય, મહાવીર થાય, શિવાજી થાય, પ્રતાપ થાય, રામદાસ થાય, એમાંથી થાય. કદી નકારાત્મક જીવન પકડી ના લેશો.
નકારાત્મક જીવન તમને નમાલા બનાવી દેશે. સકારાત્મક જીવન, અને સકારાત્મક જીવનનો અર્થ છે જે શક્તિઓ છે ને, અને હંમેશા એક નિયમ છે, આ વીજળી છે, શક્તિ છે, એનું ઉધાર પાસું છે. એકનો એક છોકરો કોઈ એને અડી જાય તો મરી જવાનો, એને એમ ખ્યાલ નથી કે એનો એકનો એક છે કોઈનો, પણ એને અડવાના કારણે કોઈ છોકરું મરી ગયું. હવે તમે વીજળી ઘરમાંથી કાઢી નાખશો? હવે લાઈટ જ ઘરમાં ના જોઈએ? નહીં. એના ઉપર બ્રેક લગાવી દો, એને સરસ કોટિંગ કરી દો, એના વાયર ઉપર એની સ્વિચો, એના પ્લગ એવી રીતે કરો કે જેથી કોઈ છોકરું, કોઈ માણસ મરે નહીં. પરદેશમાં તો આખી સિસ્ટમ લોક સિસ્ટમ હોય છે, કોઈ છોકરું અંદર ખીલો નાખે તો એ નાખી ના શકે. એ રસ્તો તમે કરો. અમેરિકાએ તો વળી એટલી વધારે સારી વ્યવસ્થા કરી, એને 220-30 ને સીધા 110 ઉતારી દીધા, એટલે વોલ્ટેજ છે ને 110 કરી નાખ્યા. એટલે કદાચ કોઈને કરંટ લાગે તો હલકો લાગે, આપણા કરતા અડધો હલકો લાગે. 220 ઉપર ડબલ લાગે, 440 ઉપર એથી ડબલ લાગે, એને 110 કરી નાખ્યું. આ સકારાત્મક જીવન છે. વીજળી જ ઘરમાંથી કાઢી નાખો એ તો નકારાત્મક જીવન છે. આખો અભિગમ જ ખોટો છે, આખી દૃષ્ટિ જ ખોટી છે. એટલે અર્જુન, ધર્મ વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મી ભરતર્ષભ. ધર્મથી અવિરુદ્ધ, ગીતા, ધર્મથી અવિરુદ્ધ એવો જે કામ મારી વિભૂતિ છે. અર્જુન, મારી વિભૂતિ છે. એમાં તો આ સંસાર છે, લીલી વાડી છે. ઈશ્વરે જે મૂક્યું છે એ સમજીને મૂક્યું છે. તમને ઉપયોગ કરતા ના આવડે, દોષ ભગવાનનો નથી. જેટલી શક્તિ વધારે એટલી જ બ્રેક વધારે જરૂર. ધર્મ તમને બ્રેક આપે છે, કુદરત તમને શક્તિ આપે છે. ધર્મ તમને બ્રેક આપે છે. તમારા ઘરમાં ઘીની બરણી ભરેલી છે, 10 લીટર દૂધ રોજ આવે છે, પણ બ્રેક તમારે ઊભી કરવાની છે. બરણી ઉપાડીને પી જાઓ અને પછી તમારો પકવાશય બગડી જાય, તમને સંગ્રહણીનો રોગ થઈ જાય, તો ઈશ્વરનો દોષ નથી. કારણ કે જેની પાસે ચમચી ઘી નથી એની પાસે બ્રેક નહીં હોય તો ચાલશે, પણ જેના ઘરમાં બરણી ભરીને ઘી પડ્યું છે એ જો બ્રેક વિનાનો હશે ને તો એ જીવન નહીં ચાલી શકે. ક્રોધ એને બનાવ્યો છે. મેં એક મહાત્માને કહ્યું કે ક્રોધ પણ જીવનમાં જરૂરી છે. મને કે શું વાત કરો છો? મેં કહું હા વાત કરું છું. એની શું જરૂર છે? એટલે આ દુનિયા ચાલે છે. વિષાદ અસ્માદ અગ્નિસ્તપ્તિ, વિષાદ તપતિ સૂર્ય, વેદનો મંત્ર છે કે પરમેશ્વરના ભયના કારણે સૂર્યનું કામ કરે છે, અગ્નિનું કામ કરે છે, વાયુર ધાવતી પંચમા, અને આ વાયુ પોતાનું કામ કરે છે. તમે તમારી ફેક્ટરીમાં જઈને ઉભા રહો, તમારા ઉભા રહેતાની સાથે જ બધું કામ આપોઆપ થવા જોઈએ. આ તમારી પર્સનાલિટી છે. આમ તમારી આંખ ફરે. તમે તમારા ઘરમાં જઈને ઉભા રહો, તમારું વ્યક્તિત્વ એક એવું હોય કે તમારે જીભ ના ઉપાડવી પડે, પણ તમે આવ્યા એની સાથે જ ઘર આખું વ્યવસ્થિત થઈ જાય. નિશાળનો શિક્ષક છે, કોલેજનો પ્રોફેસર છે, કે શહેરનો પોલીસ ઇન્સ્પેક્ટર છે, એ આખો દિવસ કઈ બડબડ ના કરતો હોય. એનું અસ્તિત્વ એ આવ્યો એટલા માત્રથી બધું ચૂપ થઈ જાય. કેમ? કારણ કે એમાંથી એની પર્સનાલિટી છે એટલા માટે. બાકી ઘણા મહેતા નિશાળમાં હોય એટલે છોકરા એમના માથા ઉપર છાણા થાપતા હોય, એમનો હુરિયો બોલાવતા હોય. કેમ? કે એમના પાસે પર્સનાલિટી નથી, એની પાસે વ્યક્તિત્વ નથી. અને એ વ્યક્તિત્વ શું છે? એક તરફ તમારું મન કલ્યાણકારી હોય, પણ આંખની અંદર વાઘ બેઠો, અને જેની આંખમાં વાઘ અને મનની અંદર કરુણા બેઠી હોય છે ને, એ જ બાપ થઈ શકે, એ જ માં થઈ શકે. હું તમને ભલામણ કરું છું, છોકરાને સોનાની વસ્તુ ખવડાવજો, પણ એને વાઘની નજરથી જોજો, જેથી એ અપલક્ષણોમાં ના પડી જાય, જેથી એ કુલક્ષણોમાં ના પડી. અને આ એ વાઘની નજર છે ને, એ જ એના માટે વાડ છે, દિવાલ છે. તમે જો એ નજર નહીં રાખી શકો, તમારું ઘર નહીં સાચવી શકો. તમારા ઘરમાં કાણા પડશે, છીંડા પડશે, અંદર બેસીને લોકો ચોરી કરી જશે, તોય તમે બેઠા બેઠા ક્રોધ ના કરાય. મારે વેદમાં એક મંત્ર છે,
ઈશ્વરને પ્રાર્થના કરી છે, મન્યુરસી મન્યુમયી ધ્યેયમ, ઓજોસી ઓજોમયી ધ્યેયમ, વીર્યમસી વીર્યમયી ધ્યેયમ. એ પ્રભુ તું મન્યુ રૂપ છે, ક્રોધ રૂપ છે, મને થોડો ક્રોધ આપજે. આ પ્રાર્થના કરી છે. ઈશ્વર પાસે ક્રોધ માગ્યો છે. ઓજસ્વી છે, મને ઓજ દેજે. હું મારી વાત કરું, તમારી વાત જવા દો. એકવાર એક કાર્યક્રમમાં જાઉં, ઉત્તર ગુજરાતનું એક ગામ, પાટીદારોનું મોટું શહેર, બાયપાસ રોડ. મારી આગળ એક ટ્રક ચાલે, ખાલી ટ્રક હતી, હરિયાણા પંજાબ તરફની. એ ટ્રક જાય, સામેથી એક કોલેજની છોકરી આવે, કોલેજ જવા માટે હાથમાં પુસ્તકો, અને રોડના એક તરફ ચાલ્યા કરે. આ ટ્રક ડ્રાઈવર છે ને, એને શું સૂઝ્યું કે એને ધીરે રહીને ટ્રક છે ને એ પેલા ફૂટપાથથી નીચે ઉતારી, એને રોડથી એક પૈડું, અને પેલી કન્યા તો બિચારી એના ધ્યાનમાં જતી હતી. નજીક આવ્યા એટલે ચટ દઈને એના ચહેરા ઉપર હાથ મૂક્યો, ગાડી આગળ જતી. મેં પાછળ બેઠા બેઠા જોયું, હું એકલો ગાડીમાં, ડ્રાઈવર. શું કરવું? નમાલા થઈને બેસી રહેવું? ને નમાલાપણામાં ધર્મ છે? શિવાજી નમાલા હતા? મેં ડ્રાઈવરને કહ્યું, ગાડી આગળ લે, તું ગાડીને ઓવરટેક કરીને આગળ લે. ડ્રાઈવર સારો બાહોશ હતો, એને ગાડી આગળ લીધી. આગળ જઈને ગાડી ઉભી રાખી, નીચે ઉતર્યો. એક બીજી વાત યાદ રાખજો, પડકાર આપવાની શક્તિ હોય તો પાપ તો રામ છે. મોટો પહેલવાન પણ ધ્રુજી ઉઠે. પાપ પોતે નમાલું છે, પાપ પોતે બીકણ છે. નિર્દોષ માણસના ચહેરા ઉપર જે ખુમારી હોય છે ને, એ પાપી માણસના ચહેરા ઉપર કદી એક ખુમારી નથી. પાપી ભલે ને ગમે એવો મોટો પહેલવાન હોય, નિર્દોષ માણસનો ચહેરો જે ચમકતો હોય છે. હું ગાડીમાંથી ક્રોધમાં નીચે ઉતર્યો. પેલા એ ગાડી ઉભી રાખી, ઝટ દઈને એનો કોલર પકડીનો, ઉતર સાલે કુત્તે, ઉતર નીચે. અને ગભરાઈ ગયો, સમજી ગયો, અને કે સ્વામીજી માફ કરના, ક્ષમા કરના, અબ કભી નહીં કरूंगा, અબ કભી નહીં કरूंगा. એને ડર હતો, હમણાં જો લોકોનું ટોળું ભેગું થઈ ગયું તો મને પીખી નાખશે. મારે એને મારવો નથી, મારે એની ખોડ ભૂલાવવી નથી. આ અપલક્ષણ છે, અને અપલક્ષણને ઉગતું ડામવું જોઈએ. નહીં તો અપલક્ષણ પછી આચાર બની જાય. જો તમે એને ઉગતું ના ડામી શકો તો અપલક્ષણ પોતે જ આચાર બની જાય. તમારા ઘરમાં એક છોકરો એક પ્યાલી દારૂ પીવે પહેલા દિવસે, એ અપલક્ષણ છે. જો તમે ડામી શકો તો એ ડામી જવાનું. પણ જો તમે એને ડામી નહીં શકો ને, તો ધીરે 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 આખા ઘરનો એ આચાર થઈ જશે. પછી ટેબલ ઉપર, ખુરશી ઉપર પ્યાલીઓ જ ગોઠવાશે, પછી આચાર થઈ જશે. અને નહીં પીનારા છે ને, એની પેલા લોકો ઠેકડી ઉડાડશે કે આ બધા એવા ને એવા રહી ગયા, આ બધા કઈ સુધર્યા જ નહીં, એને જવા દે. સોગંદ ખા, આજથી કોઈ દિવસ આવો નહીં કરે, કભી નહીં કરે. એટલે આ ઉર્જા છે. ધર્મને હાનિ થતી હોય, સત્યને હાનિ થતી હોય, કોઈ અબળાની લાજ લૂંટાતી હોય, અને છતાંય તમને ક્રોધ ના આવે, અને છતાંય તમને ક્રોધ ના આવે તો તમે કઈ પ્રજા કરી, કેવી પ્રજા કરી. પણ ક્રોધના ઉપર બ્રેકની જરૂર છે, કારણ કે એ શક્તિ છે. મને ખબર હતી કે હમણાં ટોળું ભેગું થઈ જશે ને આને મારી નાખશે, મારે એ હદે જવું નથી. મારે તો એને ઠપકો આપી વિદાય કરી દેવાનો છે. તમને લોભ ના હોત તો અહીં કોલ્હાપુર શા માટે આવો? ઈશ્વરે બહુ દયા કરી અને તમારા અંદર 2 પૈસા કમાવાની, 2 પૈસા સાચવવાની વૃત્તિ મૂકી, એટલે આ પાટીદાર વાળી થઈ. જો આ વૃત્તિ ના હોત ને, અને તમે ફકીર જેવા હોત, તમે બાબા જેવા હોત, તો તમારા કચ્છના એ ગામમાં જ પડ્યા હોત. અડધો રોટલો ખાઈને પડ્યા રહો, અડધો રોટલો ખાઈને ઘેર પડ્યા રહો ને. પણ પરમેશ્વરે તમારા અંદર એક અસંતોષ મૂક્યો, અને અસંતોષે તમને કેરાલા સુધી, આમ આસામ સુધી, આમ ઓડિશા સુધી, જ્યાં જુઓ ત્યાં કચ્છી પટેલ, કચ્છી પટેલ, કચ્છી પટેલ, કચ્છી પટેલ. આજે તમે લીલા કેમ? આ 10-15 લાખ રૂપિયાનું આજે મકાન તમે ઊભું કર્યું છે, કેમ ઊભું કરી શક્યા છો? બીજી વસ્તી કેમ ઊભી નથી કરી શકતી?
જો તમને બચપણથી જ નિર્લોભી બનાવી દીધા હોત કે પૈસો કમાઈને શું કરવું, ભેગું તો કઈ આવવાનું નથી, તમારી જગ્યા ફૂટપાથ ઉપર હોત. આપો મા બાપ, પૈસો આપતા જજો, પૈસો આપતા જજો. પરમેશ્વરે બહુ દયા કરી તમારા અંદર વધુ કમાવાની એક વૃત્તિ મૂકી, સાચવવાની, ભેગું કરવાની, એનો અવેર કરવાની. ગામમાં વોટર વર્ક વારીગૃહ થતું હોય તો એમાં આપવાની આ વૃત્તિ મૂકી. એ ઈશ્વરની રચના છે. મારે બધી ચર્ચા નથી કરવી. મારે તમને એક જ વાત કહેવાની છે, અધ્યાત્મને નકાર ના બનાવો. જો અધ્યાત્મને નકાર બનાવશો તો તમે નવાલા થઈ જશો. એની શક્તિને તમે ખીલવા દો, પણ બ્રેકની સાથે ખીલશે તો તમને પ્રગતિ કરાવી દેશે. પણ એને શક્તિને મૂળમાંથી ઉખેડીને ફેંકવાની વાત કરશો તો તમે નવાલી પ્રજા થઈ જશો. એટલે સજ્જનો, આ ત્રીજા વેગ છે કે તમારા અંદરથી ઉઠે છે, કામનો, ક્રોધનો, લોભનો, મદનો. એક બીજી વાત પણ તમને કહું છું, કદી પણ અભિમાન વિનાની વ્યક્તિ હોય જ નહીં. મદ ન હોવો જોઈએ, ઘમંડ ન હોવો જોઈએ, પણ તમને સ્વાભિમાન તો હોવું જોઈએ. એ તો તમારું મેરુદંડ છે, કરોડરજ્જુ છે. તમને તમારું સ્વાભિમાન તો હોવું જોઈએ ને. જો તમારી પાસે તમારું સ્વાભિમાન નહીં હોય તો તમે સન્માનિત પ્રજા નહીં થઈ શકો. ભારતનો રાષ્ટ્રપતિ અમેરિકા જાય અને એને પૂરતું માન ના મળે તો એને અમેરિકાનો પ્રવાસ ચાલુ રાખો, પાછા આવી જાઓ. તમે એશિયાડમાં ગયા હો, તમે કોઈ અમુક જગ્યાએ ગયા હો અને તમને તમારે લાયક જો માન ના મળે તો તમારે ત્યાં રહેવું કે કેમ? સૌરાષ્ટ્રમાં નાનાભાઈ ભટ્ટ થયા છે, નામ સાંભળ્યું છે? તમે બધા વેપારીઓ એટલે તમને સાહિત્યને બહુ લેવા દેવા નહીં. તમે ભલા અને તમારા લાકડા ભલા. હવે થોડો હવે પરિવર્તન આવતું જાય છે. ધીરે ધીરે વાંચજો દુનિયામાં કેવા કેવા પુરુષો છે. ભાવનગર સ્ટેટમાં જેણે આખા શિક્ષણ ક્ષેત્રની કાયા પલટ કરી નાખી એ નાનાભાઈ ભટ્ટ, દક્ષિણામૂર્તિ સંસ્થા જેને સ્થાપિત કરી. એને લખ્યું જીવન ચરિત્ર. બચપણમાં ગરીબ સ્થિતિ અને કોઈ જગ્યાએ કોઈ મહેમાન તરીકે જવાનું થયું. આ એ બ્રાહ્મણ, પેલા એ બ્રાહ્મણ, પણ બંનેમાં ફરક શું? એ પેલા નાગર બ્રાહ્મણ ને આ બીજા બ્રાહ્મણ. એટલે જયારે જમવા બેસવાનું થયું ને, પેલા લોકો ઘરમાં જમવા બેઠા અને ઉંબરા બહાર બેસાડ્યું. આપણે તો બધા વટલાઈ જનારી પ્રજા છીએ. ભાઈ ભાઈથી વટલાય છે, બ્રાહ્મણ બ્રાહ્મણથી વટલાય છે. હવે થોડું ઓછું થયું છે અને ઘણું સારું થયું છે. હું વાલજીભાઈને ઘણી વાર કહું છું, હું એક એવો સમાજ બનાવવા માંગુ છું કે જે સમાજમાં હિન્દુથી તો ના વટલાય, પણ હિન્દુ મુસલમાનથી ના વટલાય. તમે તમારા ભાઈઓથી તો ના વટલાવો, પણ કોઈ મુસલમાન હોય એનાથી તમારે વટલાવાની શી જરૂર? કાઢી નાખો એ વાત. તમને ખોટા ભ્રમમાં લોકોએ નાખ્યા છે કે આ બધું પવિત્ર ને આ નહીં, આના જોડે ના બેસાય, આના જોડે. આખી દુનિયા જોડે યુરોપિયનો આખી દુનિયામાં ફરે છે, આખી દુનિયાનું ખાય છે. એમના વિચારો તમારા કરતા વધારે સારા છે. એ સમયનો કોઈ જજ હતો, એ સમયનો કોઈ કલેક્ટર હતો. આજના જજ આજના કલેક્ટર કરતા એનું મોરલ વધારે સારું હતું કે નહીં? એ અંગ્રેજ જજ હતો, એના બંગલે તો ફરકી જુઓ. એ અંગ્રેજ કલેક્ટર હતો, એને લાંચ તો આપી જુઓ. એ અંગ્રેજ યુનિવર્સિટીનો વાઇસ ચાન્સલર હતો, તમે કોઈ એમાં પેપરોમાં કઈ ગડબડ તો કરાવી જુઓ. કેમ? એનું મોરલ આટલું ઊંચું હતું. આપણે ડુંગળી ના ખાય, લસણ ના ખાય, અભડાઈ જઈએ, વિચારો અશુદ્ધ થઈ જાય. અરે ખોટી વાત છે. શા માટે બ્રહ્મમાં પડ્યા છે? તમે તો મુઠ્ઠીભર થોડાક ચાંદીના ટુકડામાં વેચાઈ જાઓ છો. દેશનું સત્યાનાશ થવું હોય તો થાય. અને એટલે તો આ દેશ આ કક્ષાએ પહોંચ્યો છે. મને બતાવો, 250 વર્ષ અંગ્રેજોએ રાજ કર્યું. એ તો માંસાહારી પ્રજા હતી. એમાં દેશદ્રોહીઓ કેટલા નીકળ્યા, લાંચ રૂશ્વત કેટલા નીકળ્યા. કેમ? પ્રજામાં એક મોરલ કેમ હતું? વાસ્તવિકતાને સમજો. એટલે આ ઉર્જા છે. તમારા અંદરથી એક વેગ ઉભો થાય છે. એ વેગની સાથે બ્રેક, એવી બ્રેક હોય કે તમારા વેગને આંચ ના આવે અને વેગથી એક્સિડન્ટ ના થાય, કોઈ નુકસાન ના થાય.
ભગીરથ છે, એ ભગીરથે જયારે ગંગાજીને પ્રાર્થના કરી, મારે મારા પૂર્વજોનો ઉદ્ધાર કરવો છે, તમે નીચે આવો. ગંગાએ કહ્યું, હું વેગવાળી. તો સમજી લેજો, જેનામાં વેગ નથી એમાં પ્રગતિ જ નથી. આ વીજળી એટલા માટે પ્રગતિ કરાવે છે કે એનામાં વેગ છે, એટલા માટે એ પ્રગતિ કરાવે છે. વાયુ એટલા માટે પ્રગતિ કરાવે છે કે એનામાં વેગ છે. બોલ, કોણ મારા વેગને કોણ ઝીલશે? મારા વેગને કોણ સહન કરશે? ભગીરથે કહ્યું, હું તપાસ કરું. અને સીધો વિષ્ણુ ભગવાન પાસે ગયા. વિષ્ણુ ભગવાનને જઈને કહ્યું, ગંગાજીનું અવતરણ થવાનું છે, એમના વેગના પ્રહારના ધક્કાને કોઈ ઝીલે, સહન કરે એવી કોઈ વ્યક્તિ જોઈએ છે ને આપ પધારો, આપ આ કામ આટલું કરી આપો. વિષ્ણુએ કહ્યું કે એ કામ મારું નહીં. બાળભોગ હોય, રાજભોગ હોય, એવા કંઈક ભોગ હોય તો મને બોલાવજો, આપણે તૈયાર છીએ. આ કામ એ મારું કામ નહીં. સમાજમાં આવા માણસો હોય. આ તો હું તમને ખાલી સમજાવવા માટે કહું છું. જમણવાર હોય, ફોટો ફંક્શન હોય, એવું હોય તો એમને બોલાવવા ના પડે, તૈયાર જ, વગર બોલાવે હાજર. તો હવે આ કામ કરશે કોણ? એક કામ કર, સ્મશાનમાં એક બાવો રહે છે, એનું નામ છે શિવ. એ આવું કામ કરે છે, એની પાસે જા. એને બાળભોગ ના જોઈએ, એને રાજભોગ ના જોઈએ, એને સકડી ભોગ ના જોઈએ. મહાદેવના મંદિરમાં કદી ભોગ લગાવતા જોયા? મહાદેવના મંદિરમાં તમે કદી પડદો પડેલો જોયો? રાતના 12 વાગે જાઓ ને તો એ તો દાદો જાગતો જ હોય, કઈ એને શાયની આરતી જ નહીં. મહાદેવને સુવાડવાના ના હોય, બીજા બધા ભગવાન પોડી જાય, જો કે ભગવાન કદી પોડે નહીં. કેવી વિચિત્ર વાત છે. આપણે ભગવાનને ઊંઘતા કર્યા, એટલે ભગવાને આપણને ઊંઘતા કર્યા. અને ઊંઘાડવાના હોય 9 વાગે 10 વાગે ઊંઘે તો બરાબર છે. અમુક મંદિરોમાં મેં જોયું સાંજના 5 વાગે જ ઊંઘાડી દે. એટલે ભાઈ દારદરી માણસે અત્યારે તો ના ઊંઘે, ભગવાન પોડી ગયા. બપોરે 11:30 જે જમીન પોડે તો 4 વાગે જાગે. કોઈ યાત્રાળુ બસ આવી હોય, ક્યાંથી આવીને ઊભી હોય કે ના ભગવાન પોડ્યા છે. આખો વૈદિક પીરિયડ જુઓ. વૈદિક પીરિયડનો ઈશ્વર ઊંઘતો નથી, જાગતો નથી, એ તો જાગેલો જ છે. પૌરાણિક પીરિયડમાં આપણે એને ઊંઘતો કરી નાખ્યો, આખું રૂપ જ બદલી નાખ્યું. ભગીરથ છે ને શિવ પાસે ગયા. શિવજી બેઠેલા, કોઈ જરિયાન જામા નહીં, કોઈ વૈજયંતી માળા નહીં, કોઈ મુગુટ નહીં, કશું નહીં, રાખ ચોડીને બેઠા છે. કેટલાક લોકોને તમે જોજો રાખ ચોડીને બેઠા હોય, સમાજને બેઠો કરવા માટે. એ શિવ છે, સમાજ માટે એ જીવતા હોય. એમનું ઘર સ્મશાન બનાવીને બેઠા હોય, બંગલો હોય પણ એ પોતે મનથી એને સ્મશાન બનાવીને બેઠા હોય. કોઈના પૂર્વજનો ઉદ્ધાર થતો હોય, કોઈ ગંગા ઉતરતી હોય તો એ હાજર જ હોય, તૈયાર જ. આ પટેલવાડી બનાવવામાં કેટલાય શિવ ભેગા થયા હશે. પોતાના ધંધાને સ્મશાન બનાવીને, પોતાના ઘરને સ્મશાન બનાવીને થયા કરશે. તો જાઓ છોકરાઓ કરશે, હું આમાં રહીશ, રાત દિવસ ઉભો રહીશ અને ઉભો રહીને આ બધું કામ કરાવીશ. કેટલાય લોકો એવા હશે જે આ આખું બનીને તૈયાર થયું ત્યાં સુધી કદી ડોકાવા નહીં આવ્યા હોય, આમ નજર નાખવાય નહીં આવ્યા હોય. અને કેટલાય લોકો અહીંયા ઊંઘ બગાડી હશે, ખાવાનું બગાડ્યું હશે, પોતાના સંબંધોની પરવા નહીં કરી હોય. એ શિવ છે. જા હું આવીશ. શિવ ઉભા રહ્યા. ભગીરથે પ્રાર્થના કરી, માં ઉતરો, ગંગાજી પધારો. શિવ ઉભા છે. ગંગાએ ઉપરથી જોયું, એક બહુ નાનું સરખું માણસ. અને એક નિયમ છે, ઉપરથી તમે નીચે જુઓ એટલે નીચેનો માણસ બહુ નાનો દેખાય. જેમ તમારી ઊંચાઈ મોટી એમ નીચેનો માણસ વધારે નાનો. તમે ફૂટપાથ ઉપર ચાલતા હો અને બાજુમાં કોઈ ફૂટપાથ ઉપર ચાલતો હોય તમને સરખો દેખાય. પણ તમે તમારી કારમાં હો ને કારે પાછી નવી લીધેલી હોય તો ફૂટપાથ ઉપર ચાલનારો માણસ બહુ નાનો લાગે. એમાંય ઓળખીતો હોય, તમારો કુટુંબી હોય, ઓળખીતો હોય ને એની પાસે કાર ના હોય ને તમારે ત્યાં નવી કાર આવી હોય એટલે તમે ડ્રાઈવરને કહો હોર્ન વગાડ જરાય. હોર્ન કેમ વગડાવો છો? પેલાને ભાન કરાવો, જો છે તારી પાસે,
જો હું ઘણી વાર વિચાર કરું, ઘણા કાર્યક્રમોમાં જવાનું થાય તો લોકો લેવા માટે ગાડી મોકલે, કોઈ વાર શણગારીને મોકલે, અને એમાં બેઠા પછી આ મગરૂરી આવી જાય. કંઈક બેઠા છીએ ને અડધા કલાક માટે બેસવાનું હોય, અને પછી વિચાર થાય કાર પાર્કી છે, આ બધું પાર્કું છે, અને પાર્કી ગાડીમાં બેસીને પણ જો તને આટલો અહંકાર થતો હોય તો જેની પોતાની ગાડી હોય એને કેટલો થતો હશે. અને જેને પોતાની ગાડી હોવા છતાં પણ જેની આંખો નીચી ઢાળેલી રહેતી હશે એ દેવ પુરુષ છે. એને માણસ ના સમજતા એ દેવ પુરુષ છે. અને જતો હોય ને એને કોઈ પોતાના મજૂર જેવો માણસે દેખાય, ગાડી ઉભી રખાઈને બેસાડી લે, તેમ સમજજો એ દેવ. ભલે એ મજૂર હોય. હું એક દિવસ મજૂર હતો. ક્યારેક કોઈ મજૂરમાંથી શેઠ બની જાય ને શેઠમાંથી કોઈ મજૂર બની જાય તો માન આપશો ને તે માનને આખી જિંદગી યાદ રાખશો. નાના માણસોને જો થોડુંક વહાલ કરશો ને તો આખી જિંદગી યાદ કરશો. નાના માણસને એક દિવસ જમાડશો ને સારી રીતે તો એ આખી જિંદગી યાદ રાખશો. અને મોટા માણસને 10 દિવસ જમાડશો ને એ તો હવે એમાં શું જમાડ્યા, એમાં એમને કઈ પડી જ ના હોય. જમાડ્યા તો શું ને ના જમાડ્યા તો બહુ તો યાદ રહેશે. તો એટલું યાદ રહેશે કે તમારે ત્યાં દાળ સારી નથી, એટલું યાદ રહેશે કે આજ ગયા પણ આજ જમવાનું બગડ્યું, એમ કઈ દાળમાં મજા જ ના આવી ગઈ, એટલું યાદ રહેશે. માણસ ખાનદાન કોણ છે, જેમ જેમ મોટો થતો જાય એમ એમ નાના પ્રત્યે ઘૃણા ના કરે, બસ એનું નામ ખાનદાની છે. થવાનું મળ્યું બરાબર છે, પણ મોટાઈને સાથે જો નાના ઉપર ઘૃણા થતી ગઈ ને તો તમારી મોટાઈ છે ને એ તિરસ્કારને પ્રાપ્ત, નિંદાને પ્રાપ્ત થઈ જશે. ગંગા છે ને જ્ઞાન છે, એને ઘૃણા થઈ. આવું નાનું મગતરું ઊભું છે, હમણાં વહાવી નાખીશ, ખેંચી નાખીશ, અને જોરથી કૂદકો માર્યો, જોરથી કૂદકો. અચલ છે. શિવના ઘણા નામ છે, ઘણા નામ છે. એક નામની વ્યાખ્યા છે. એક નામ છે સ્થાણું, એટલે અચલ રહેનાર. બાવળનું ઠૂઠું જેમ અચલ હોય, ઉપર ગંગા પડે કે ગમે તે પડે એમાં કોઈ વિકાર નહીં, નિર્વિકાર. ગંગા પડી તો ખરી, એને એમ હતું ખેંચી નાખીશ, પણ કશું ના થયું. વર્ષો સુધી એ ઘુમરીઓ ખાતી રહી, એક ટીપું પાણી બહાર ના નીકળ્યું, એક ટીપું. અને મહાદેવની કઈ જટાઓ છે, એક જટા, બીજી જટા, ત્રીજી જટા, એની લટો છે. એક લટમાં એ ફરી વળી નીકળવાની કોઈ અંત જ નહીં, કોઈ છેડો જ નહીં. અને વર્ષો સુધી જયારે ઘુમરીઓ ખાધી, નીકળવાની જગ્યા ના મળી, ત્યારે ગંગાનો મદ ઉતર્યો. ગંગાએ હાથ જોડીને કહ્યું, હું તમને સમજી ન શકી. ગંગા શિવને ન સમજી શક્યા, હું ને તમે શું સમજવાના હતા? હવે મારા ઉપર કૃપા કરો, હવે મારા ઉપર દયા કરો, હવે મને જગ્યા આપો. ભરતુરીએ પ્રાર્થના કરી, હવે દયા કરો, મારા પૂર્વજો રાહ જોઈ રહ્યા છે. ત્યારે શિવે એક લટ ઢીલી કરી, એમાંથી જો સ્રોત વહ્યું એ ગોમુખ થયું. આગળ ગયા એટલે ગંગોત્રી થયું, આગળ ગયા એટલે ઋષિકેશ થયું, હરદ્વાર થયું, કાશી થયું, અને પછી ગંગા સાગર. પૌરાણિક કથા છે. પૌરાણિક કથામાં આખો ભાવ છે એ આધ્યાત્મિક અને સામાજિક ભાવ છે. ઉપરની ગંગા એટલે સુપર નોલેજ. યાદ રાખજો, નોલેજના 2 રૂપ છે, એક સંસારનું નોલેજ, એક સુપર નોલેજ. સુપર ઉપરનું નોલેજ. સુપર નોલેજ એટલે અધ્યાત્મ વિદ્યા, એ હંમેશા ઉપરથી નીચે આવે છે. આ નવરાત્રીના પર્વ ગયા ને, તમે કેટલી વાર ગાયું હશે, માં પાવા તે ગઢથી ઉતર્યા માં કાળી. શક્તિ હંમેશા શિખર ઉપર હોય છે. 51 પીઠો તપાસ કરજો. બધી શક્તિઓ કોઈને કોઈ પર્વતના શિખર ઉપર છે અને ત્યાંથી પછી નીચે ઉતરે છે. શક્તિ છે ને કાળકા જગદંબા. પાવા તે ગઢથી ઉતર્યા માં કાળી. પાવાગઢ કયો, એ શિખર કયું? કબીર પાસે જજો, કબીર બતાવશે. કબીર એમ કે છે, શૂન્ય શિખર પર સાહેબો બિરાજે. આ તમારું શરીર છે ને, એ શરીરનું જે ઉપરનો પોઈન્ટ છે ને એને શિખર કહેવામાં આવે. આનંદ ઘડી, આનંદ ઘડી, આનંદ ઘડી આજ નિરખ્યા હરી. સુરતે ને નૂરતે મેં તો નિરખ્યા હરી. આનંદ ઘડી આ શૂન્ય શિખર છે, જેને દશમ દ્વાર કહેવામાં આવે છે. ત્યાં પેલી ઉમિયા જગદંબા, ત્યાં એનો વાસ છે અને રમવા માટે નીચે આવે છે. આ વીજળીનું પણ એવું જ છે.
આ લાઈટ છે ને, કોઈ વાર મોટી લાઈન જતી હોય તો જોજો ઉપર લખ્યું હશે 33,000 કેવી લખ્યું હોય છે, 33,000. એનાથી 3 ફૂટ દૂર હાથ રાખો તો તમારો હાથ બાળી નાખો. હવે એને અહીં 220 ગોળા ઉપર 40ના ગોળામાં લઈ આપી છે, એટલે એના માટે ટ્રાન્સફોર્મર મૂકવું પડે. આ એનું નીચે ઉતરવાનું છે. એના વોલ્ટેજ ડાઉન કરો, સીધો 40નો ગોળો લગાવો તો ઉડી જશે. એને 230 સુધી ઉતારવી પડશે, અને 230 સુધી ઉતારવા માટે ટ્રાન્સફોર્મર મૂકવું પડે. 230 ઉતારી પછી હવે ગમે એટલા ગોળા બાળો. પેલી જે પ્રચંડ શક્તિ જે ઉમિયા છે ને, એ શિખર ઉપર બેસે છે, અને કોઈ વારે રમવા માટે નીચે ઉતરે છે. થોડું વિષયાંતર થશે, પણ જરા કહી દઉં તમને. શિવને પ્રસન્ન કરવા માટે એક રાત્રિ, શિવરાત્રિ એક રાત્રિ, અને શક્તિને પ્રસન્ન કરવા માટે નવરાત્રિ. એક રાત્રિ નહીં, નવરાત્રિ. કેમ? શિવને પ્રસન્ન કરવા બહુ સરળ છે, કેમ કે નિરંજન છે, નિરાકાર છે. પણ શક્તિ છે ને, એને પ્રસન્ન કરવી સરળ નથી. એના માટે નવરાત્રિ એટલે યંત્ર બનાવે છે. શક્તિના યંત્ર હોય છે, પણ યંત્રનો અર્થ આપણે ના સમજ્યા. પૌરાણિક પદ્ધતિમાં ત્રિકોણ કરીને એમાં આંકડા મૂકવા માંડ્યા એટલે લોકો યંત્ર થઈ ગયા. તાંબાનું યંત્ર, ફલાણું યંત્ર, યંત્ર એ નહીં. એક ટાઈમ હતો જયારે આ લાકડા હાથેથી વેરાતા, લાંબી લાંબી કરવતીઓ લઈ એક માણસ આમ એક માણસ આમ વેરાતા. પછી યંત્ર આવ્યું, બેન્ચા બન્યા. હવે એ જ લાકડું વેરવા માટે આમ મૂક્યું નહીં, સર દઈને વેરે. આ યંત્ર છે, આ શક્તિ છે. અમેરિકા કેમ મહાન થયું? શક્તિની ઉપાસના કરવાથી, અને શક્તિની ઉપાસના યંત્રના માધ્યમથી. તમે યંત્રને સ્વીકાર ના કરો એનો અર્થ છે તમારી શક્તિનો વિકાસ નહીં થાય. એને એવા વિમાન બનાવ્યા, એવા મિસાઇલ બનાવ્યા, એવી બધી વસ્તુઓ બનાવી, આખી દુનિયા એના પાછળ. આ યંત્ર પૂજા. આપણે પેલું તાંબાનું યંત્ર લઈને બેસી ગયા, લો આવો ચિંતાનો ચમત્કાર થશે. ખોટી વાત છે. જાપાન કેમ આગળ આવ્યું? યંત્ર પૂજા કરવાથી. ઇઝરાયલ કેમ આગળ આવ્યું? અમેરિકા કેમ આગળ આવ્યું? યંત્ર પૂજા કરવાથી. આપણે કેમ પાછળ રહી ગયા? કારણ કે આપણે યંત્રનો અર્થ પેલું તાંબાનું યંત્ર એમ સમજી. યંત્ર આ મારા લાઉડ સ્પીકર એ યંત્ર છે, એટલે આટલા બધા માણસો સાંભળી શકે છે. અને એમાં શક્તિ છે, અને એમાં શક્તિ છે. એટલે એ શક્તિને જયારે નવરાત્રિ ઉપાસના કરો તો નીચે આવે. પણ શક્તિની એક ખાસિયત છે, તમે જોયું? એને પહેલામાં પહેલો કોઈ મળ્યો તો પતઈ રાજા મળ્યો ને. પતઈ રાજા અહીંયા છેડો પકડ્યો, હાથ પકડ્યો. માં પ્રસન્ન થઈ, બોલ રાજપાટ, ઘોડા, હાથી, જે માગે આપ. ના, મારી રાણી થઈને આવો, મારે તમને રાણી, મારે મહોલે પધારો રાણી થઈને. અને આને કહ્યું, હું કોઈની રાણી નહીં, હું તો બધાની માં છું. મારા ગળામાં જો કેટલા મુંડ, કેટલા બ્રહ્મા, કેટલા વિષ્ણુ, કેટલા મહેશ મુંડ પહેર્યા છે. હું તો બધાની માં છું, જગદંબા છું, હું કોઈની રાણી નથી. પતઈની બુદ્ધિ બગડી છે. ના માન્યો તે ના જ માન્યો, ત્યારે જગદંબા છે ને એ ચંડિકા બની. પતઈની બુદ્ધિ બગડી છે. ના માન્યો તે ના જ માન્યો, ત્યારે જગદંબા છે ને એ ચંડિકા બની. આ એનું બીજું રૂપ છે. એ અન્નપૂર્ણા છે, એ ચંડિકા છે. એ ખપ્પર લઈને લોહી પીનારીએ છે, અને હાથમાં પ્રસાદ આપનારી છે. એ શુંભ, નિશુંભ અને મહિષાસુરનો મર્દન કરનારી છે, અને પોતાના બાળકોને વાલ લઈને દૂધ પીવડાવનારી છે. વલ્લભ ધોળાનો ગરબો તમે સાંભળ્યો હશે. ધીક ધીક પાવાના રાજન, એ પાવો તારો પતે જશે રે લો. આ પતઈ રાજા આ જીવાત્મા છે, એ કોઈ રાજા નથી, આ જીવાત્મા છે. અને પેલી શૂન્ય ઉપરથી જે ઉતરનારી શક્તિ છે ને, એ ભૌતિક શક્તિ છે. આ જીવાત્મા રૂપી પતઈ રાજા માત્ર ભોગોનો જ ભિખારી છે. એટલે ભોગોનો જ ભિખારી છે. એને પેલી ઉપરની શક્તિ કહે છે, ધિક્કાર છે, તારું પતન થઈ જશે. હું તને મળી, હવે તારું ઉત્થાન કર, હું મારા શિખર સુધી તને લઈ જાઉં. એટલે આ બે વાતો યાદ રાખજો. શિવની ઉપાસના બહુ સરળ છે,
હાથમાં માળા લઈને ખૂણામાં બેસી જાઓ, શિવ 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 કરો એટલે વાત પર. પણ આ શક્તિની ઉપાસના, આ બેન્ચા લગાવતા કેટલી તકલીફ પડી હતી તમને, કેટલી મહેનતે આ બધું શરૂ થતું હોય છે. ભગત થવામાં કઈ મોટી મુશ્કેલી હતી? એક માળા પહેરી, એકાદ સારું મજાનું ટીલું કર્યું, હાથમાં માળા લીધી એટલે થઈ ગયું કામ પૂરું. પણ શો મિલ તૈયાર કરવી હોય તો, કારણ કે આ યંત્ર વિદ્યા, યંત્ર પૂજા છે, એને 9 રાત 9 ગણી શક્તિ એમાં જોઈએ. એટલે પેલી જે ઉપરની શક્તિ છે ને એ અધ્યાત્મ વિદ્યા છે, અધ્યાત્મ શક્તિ છે. અને અધ્યાત્મ શક્તિ જયારે નીચે ઉતરે ત્યારે શિવ છે ને એ ટ્રાન્સફોર્મર છે, એ એમાંથી ગોમુખ બનાવી આપે, નહીં તો દુનિયા તણાઈ જાય. એને સુપર નોલેજ કહેવાય. એ જે જ્ઞાન છે એ પોતાના પૂર્વજોનો ઉદ્ધાર કરે. સજ્જનો, આ પહેલી વાત છે. એક પ્રજા તો એવી હોય જે પોતાના પૂર્વજોનો ઉદ્ધાર કરે. તમે અહીંયા આવ્યા, કચ્છની ધરતી, હું હમણાં જ ગાંધીધામ ગયો હતો અને મેં જોયું કે કચ્છની જાહોજલાલીના 75% કારણ પ્રદેશમાં વસેલા ભાઈઓ છે. સ્થાયી પ્રજા તો શું, ખેતીમાં કેટલી આવક, 1 વર્ષ સારું હોય તો 2 વર્ષ ખરાબ હોય. હમણાં અત્યારે કંઈક ઠીક છે, પેલા રજવાડાઓનો ત્રાસ, ભણેલી પ્રજા નહીં એટલે વેપારીઓનો ત્રાસ, બધી ચારે તરફથી ત્રાસ જ ત્રાસ. પણ જે લોકો બહાર નીકળ્યા, માથા મૂકીને બહાર નીકળ્યા, ભાડું ઓછીતું લઈને બહાર નીકળ્યા, અને પછી આખા દેશની જુદી જુદી ભાષા શીખ્યા. કોઈની કર્ણાટકમાં શો મિલ છે, તમે જુઓ તેને કન્નડ બોલતા આવડે છે. કોઈની કેરળમાં છે તો એ મલયાલમ બોલે છે, કોઈ તામિલનાડુમાં છે તો એ તમિલ બોલે છે. તમને કેટલી અનામત મળી હતી? સરકારે તમને કોઈ અનામત આપી હતી? તમને કોઈ સબસિડી આપી હતી? તમને કોઈ લોન આપી હતી? હું ઘણી વાર લોકોને કહું છું, જો તમારે તમારા જીવનને ઊંચે લાવવું હોય તો તમે 2 પ્રજાને આગળ રાખો. એક નિરાશ્રિત બનાવીને આવેલા સિંધી લોકોને જુઓ, આખા દેશમાં પથરાઈ ગયા, કોઈની પાસે ભીખ માગી, આખા દેશમાં ફૂટપાથ ઉપર એમણે બિસ્કિટ વેચી, પીપરમેન્ટ વેચી, દિવાસળી વેચી. આજે તો તમારા કરતા એમના બંગલા સરસ થઈ ગયા પોતાના બાહુ બાવડાથી. એક કચ્છી પ્રજા છે, પછી કચ્છના ભાટિયા હોય તો આખું મુંબઈ જુઓ તો મુંબઈનો બધો વેપાર કચ્છીઓની મુઠ્ઠીમાં છે. પોતાના જોરે ઉભા થયા. એમને કોઈ સરકારે મદદ ના, સરકારે અડચણો કરી હશે અને હજુ કરતા હશે, સરકારે કોઈ મદદ ના કરી, પણ માત્ર જે સરકારના જોરે ઊંચે આવવા માંગે છે ને એ તો કદી ઊંચા ના આવી શકે. એકવાર એક મુસ્લિમોની સભા મને લઈ ગયેલા. બન્યું એવું, એક દવાખાનાનું ઉદઘાટન કરવા ગયેલો અને એના પહેલા દિવસે જ ઈદ ગયેલી, બધા મુસ્લિમ ભાઈઓ પણ આવેલા. પછી મને કહ્યું કે અમારી મસ્જિદમાં આવશો પ્રવચન કરવા? મેં કહ્યું આવીશ, એક શરતે આવીશ. મને કે શું શરત છે? મેં શરત એ છે હું તમારી સારંગી નહીં વગાડું, તમને કડવી વાત કહીશ અને કડવી વાત સાંભળવાની તૈયારી હોય તો મને બોલાવો. તમે એમ સમજતા હો હું આવીને તમારા વખાણ કરું? હું તો સંન્યાસી છું. મને કે ભલે આવો, તમારે જે કહેવું હોય કે. મેં એમને ઘણી વાત કરી, પણ મેં એમને એક પ્રશ્ન પૂછ્યો. પ્રશ્ન એ હતો, 500-600 વર્ષ તમે રાજ્ય કર્યું, નગરશેઠ વાણિયો જ કેમ થતો? અને 600 વર્ષ સુધી રાજ કર્યા પછી પણ આજે તમારી આ દશા કેમ છે? સવારે ખાવાનું હોય તો સાંજે ના હોય, ને સાંજે હોય તો સવારે ના હોય. તમારી આ દશા કરી કોણે? અમે તો ગુલામ હતા. અને છતાં તમે જુઓ 40 વર્ષમાં કેટલી આખી પલટી થઈ ગઈ. તમારી પહેલા આ દશા ને આજે આ દશા છે કેમ? કોણ છે તમારો દુશ્મન? તમારો દુશ્મન તમે પોતે જ. તમે પોતે વિકાસ નથી કરી શકતા, તમે પોતે આગળ નથી આવી શકતા. એક કચ્છી ભાડા વિના દોરીને લોટો લઈને એક ધોતિયું થેલીમાં મૂકીને નીકળે છે અને પછી અહીંયા ત્યાં ફલાણે રખડતો ભટકતો એકાદ જગ્યાએ પછી કોઈની મદદ લઈને ઉભો રહે છે અને 10 વર્ષમાં તો પોતાનો બંગલો ઉભો કરે છે. એ કોની શક્તિ? શું એને કોઈ પાપ કર્યા છે? આ દેશને એવો તો નથી બનાવવાનો કે જે લોકો આગળ વધે એ પાપી થઈ જાય ને જે બેસી રહે આળસુ થઈને એ આ દેશના સાચા નાગરિક થઈ જાય એવી હાલતમાં તો નથી મૂકવું. એ પોતાની જોરે ઉભો થયો છે, પોતાના બાહુ બાવડાથી ઉભો થયો છે. એ તો 4 ચોપડી ભણેલો માણસ છે, એને સરખું ગુજરાતી લખતો નથી આવડતું, પણ એ તરત ભાષા શીખે છે,
વ્યવહાર શીખે છે, વહીવટ શીખે છે, લાખો રૂપિયાની ઉથલપાથલ કરે છે. એટલે સજ્જનો, તમે બધા અહીંયા આવ્યા, અને અહીં આવ્યા પછી તમને એમ થયું કે અહીંયા આપણા ઘણા ઘર છે, આજુબાજુમાં આપણી પ્રજા રહે છે, આપણા લગ્નના પ્રસંગો, જમણવારના પ્રસંગો, ધાર્મિક પ્રસંગો ઉજવાતા હોય, ક્યાં જવું? આપણી પોતાની એક વાડી હોવી, અને તમે આ વાડી ઊભી કરી. અહીંયા કોલ્હાપુરમાં તો ઉત્તર ગુજરાતના પટેલો પણ છે, એ કડવાય છે ને લેવાય છે. ગોળનો વેપાર બધો મોટા ભાગે એમના હાથમાં છે, ઘણા મારા ઓળખીતા છે. આ લોકો કેમ આગળ આવ્યા? કારણ કે એક બીજ તમે દાણો નાખો, બધા દાણાઓને પોચી જમીન નથી મળતી હોતી. કેટલાક દાણાના ઉપર સુકાઈ ગયેલું ઢેફું હોય છે ને, એને જોર કરીને બહાર નીકળવું પડે છે. કેટલાક દાણાના ઉપર પથરો પડ્યો હોય છે, એ પથરામાંથી જોર કરીને એને આજુબાજુ થઈને નીકળવું પડતું હોય છે. એ બળુકો દાણો હોય એ જ બહાર નીકળી શકે, અને જે બળુકો ના હોય ને એ સડી જાય. અને જે સડી ગયા, કોના દોષે સડી ગયા? જીવન તો બળુકાના હાથમાં હોય છે. તમે આ મહારાષ્ટ્રમાં રહો કે કર્ણાટકમાં રહો કે બંગાળમાં રહો, તમારા બાવડામાં બળ હશે તો તમે ઉગશો, અને નહીં હોય તો તમે સડી જશો. કેટલા લોકો સડી ગયા. એટલે આ પહેલી વાત યાદ રાખજો, એક પ્રજા તો એવી છે જે પોતાના પૂર્વજોનો ઉદ્ધાર કરે છે. અને અહીંયા મેં હજુ જોઈ નથી વાડી, પણ હું અંદાજ લગાવી શકું કે આમાં કેટલાય લોકોએ પોતાના પૂર્વજોનો ઉદ્ધાર કર્યો હશે. એક રૂમ મારા નામે, એક રૂમ મારી માના નામે, એક ફલાણું મારા પિતાના નામે. જે લોકોએ પોતાના માતાની સ્મૃતિમાં, પિતાની સ્મૃતિમાં અહીંયા કંઈક યાદગીરી મૂકી છે, એ પૂર્વજોના ઉદ્ધારક છે. કોઈએ હોલ બાંધી આપ્યો, કોઈએ રસોડું બાંધી આપ્યું. અમારે ગામમાં હું હમણાં અમેરિકા ગયેલો ત્યારે મેં અમારા ગામના છોકરાઓને વાત કરી, તમે બધા અહીંયા રહો છો, તમારે આજે પૈસાની કોઈ કિંમત નથી, એવું કરો કે ગામને મફત પાણી પીવાનું મળે. વાત ગમી ગઈ. એક છોકરો એવો નીકળ્યો, એને કહ્યું, બાપજી કેટલો ખર્ચો આવે? મેં કહ્યું, દર મહિને આટલું બિલ આવે, એટલા લાખ રૂપિયા હું જમા કરી દઉં છું. દર મહિને જે ઇલેક્ટ્રિસિટીનું બિલ આવે એ બધું મારા તરફથી ભરીશ, આખું ગામ મફત પાણી પીવે છે. પૂર્વજોનો ઉદ્ધાર, એની માતાની સ્મૃતિ, તકતી લગાવી દીધી, વારી કરી, આખા ગામને પાણીનો એક પૈસો નહીં આપવાનો. કોઈ એવો પણ આમાં નીકળે કે ચાલો હું રૂમ ઉપર તો નામ ના મુકાવી શક્યો, હોલ ઉપર તો નામ ના મુકાવી શક્યો, પણ હવે આ પાટીદાર વાડીમાં જે બળતણ આવે એ બળતણનો ખર્ચો મારા તરફ, મારા ભાઈઓ વાપરવાના છે. આપે તો વાહ વાહ, ના આપે તો વાહ વાહ, પણ એનું કાયમની જવાબદારી મારા ઉપર. કોઈ પાણીની જવાબદારી લઈ લે, કોઈ બળતણની જવાબદારી લઈ લે, કોઈ 12 મહિને એક દિવસ ઉજાણીની જવાબદારી લઈ લે. બધા છોકરા જમાડવાના દર વર્ષે. મારી માને શ્રાદ્ધમાં, મારા પિતાના શ્રાદ્ધમાં આખો સમાજ મારો ભેગો થાય અને મારા તરફથી જમણવાર. આ પૂર્વજોનો ઉદ્ધાર કરનારા. એક બીજી પ્રજા છે જે પોતાનો ઉદ્ધાર કરે છે. પોતાનો ઉદ્ધાર કરે છે એટલે શું? હાથ પગ મારીને, આમ તેમ કરીને, ગમે ત્યાંથી ગમે તે રીતે પણ એ પોતે, લોકો એમ કે કઈ મંચ ઉપર આવો, એ આપણે સંતાઈને બેઠા હોય તો એ લોકો એમને ખોળી લાવે, એની પાસે એને પોતાનો એટલો ઉદ્ધાર કરેલો છે. કેમ લોકો ખોળી લાવે છે? કોઈ આગળ બેઠું હોય તો એને કે પાછળ જાઓ, પાછળ જાઓ, પાછળ જાઓ, અને કોઈ પાછળ બેઠું હોય તો એને ઉઠાડીને આગળ લાવે છે. એને પોતાના બાવડાના જોડે પોતાનો ઉદ્ધાર કર્યો. આજે એની પાસે 2 પૈસા છે, એના મસ્તિષ્કમાં બુદ્ધિ છે, એ સમાજનું કામ કરે છે. પૈસા ના હોય તો એ કાર્યકર્તા છે, અને કાર્યકર્તા તરીકે સમાજનું કામ કરે છે. એને પોતાનો ઉદ્ધાર કર્યો છે. કોઈની પાસે લાંબો હાથ નથી કરવો પડતો. પણ સૌથી વધારે મહાન તો એ છે જે આવનારી પેઢીનો ઉદ્ધાર. અમે તો જે રીતે જીવ્યા એ રીતે જીવ્યા, પણ અમારી આવનારી પેઢી છે ને એ સુખી થાય, એ દુઃખી ના થાય. કચ્છમાં જજો, કાઠિયાવાડમાં જજો, ગુજરાતમાં જજો, પાટીદારોની પહેલી પેઢી જે મેં જોઈ, એ તો બિચારી ખેતી કરનારી પેઢી, ગરીબાઈનો પાર નહીં. પણ એમને છોકરાઓને ભણાવ્યા, દેવું કરીને ભણાવ્યા, પેટે પાટા બાંધીને ભણાવ્યા. ઘરમાં ભેંસ હોય પણ દૂધ વેચી નાખે. અને એ ભણાવેલા છોકરા છે ને આજે ડોક્ટર થયા, એન્જિનિયર થયા, બેરિસ્ટર થયા, રાજનેતા થયા. કોના પ્રતાપે? પેલા અભણ માણસના પ્રતાપે.
જો એ અભણ માણસે પોતાના આવનારી પેઢી માટે વિચાર ન કર્યો હોત, ભલે ને આપણા ભેગો એ ભેંસ ચારતો હોય, આપણા ભેગો એ ભલે ને એમણે છાત્રાલયો બાંધ્યા, પાટીદારોના છાત્રાલયો. પોતે અભણ છે પણ છતાંય 5, 25, 50, 100, 200 જે શક્તિ પ્રમાણે છાત્રાલયો, એ છાત્રાલયોમાં ખર્ચા આપ્યા, એક પેઢી તૈયાર થઈ. આજે તમારી ગાડી પહેલા ગેરમાં નથી, હવે તો ટોપ ગેરમાં આવી ગઈ. પહેલા ગેરમાં જ મુશ્કેલી પડતી હોય છે, બીજો ને ત્રીજો ગેર આવ્યો ને પછી હવે તમારી ગાડીને હમણાં કોઈ ચિંતા નથી. આજે તમારે 5, 10 લાખ રૂપિયા, 25 લાખ રૂપિયા ભેગા કરવા હોય તો રમત વાતમાં તમે ભેગા કરી શકો. પણ જ્યારે તમારી ગાડી પહેલા ગેરમાં હતી ને ત્યારે 5000 રૂપિયા ભેગા કરવા હોય તો એ લોકોને એમ થાય ના હો, નહીં થાય, કોઈ નહીં આવે, કારણ કે ગાડી હજુ પહેલા ગેરમાં છે. ત્યારે પહેલા ગેરમાં ગાડી હતી ત્યારે કેટલાક લોકોએ જોર કરીને આવનારી પેઢીના કલ્યાણ માટે આ કામ કર્યું. એટલે મારી તમને એક ખાસ ભલામણ છે, તમે આજે ગમે તે કક્ષાએ પહોંચ્યા હો, પણ તમને આ કક્ષાએ પહોંચાડવા માટે જેણે તપ કર્યું છે એવા મા બાપના ફોટા ઘરમાં જરૂર રાખજો. એમને દીવો કરજો, ધૂપ કરજો, એમના તપનું પરિણામ છે. અને એ જીવતા હોય તો એમની મર્યાદા રાખજો. તમારા સમાજની એક સારી વાત મને એ ગમે છે, વૃદ્ધો અને યુવાનોમાં મતભેદ નથી. બાકી ઘણા સમાજો મેં જોયા છે જ્યાં યુવાનો અને વૃદ્ધોના વચ્ચે એટલી મોટી ખાઈ પડી ગઈ છે. ત્યારે અહીં જોઉં છું કે વૃદ્ધો અને યુવાનો બંને એકબીજાના પૂરક છે. યુવાનો વૃદ્ધોને પગમાં પડીને નમસ્કાર કરે છે અને વૃદ્ધો એમને આગળ કરે, તમે હવે કરો ભાઈ, અમારી સલાહની જરૂર હોય ત્યાં લેજો, તમે આગળ આવો, આ બધું તમારે સંભાળવાનું છે. તો તમારા માતા પિતા જીવતા હોય તો એનો ફોટો રાખો, એને રોજ સવારે ઉઠીને પગે લાગો. તમારી આ કક્ષા એમના પ્રતાપે છે. ભલે 4 ચોપડી ભણેલા હોય પણ તમારા માટે એ બ્રહ્મા છે. તમારા પગે પડો છો, અમારા આશીર્વાદ માંગો છો, અમારી પાસે તો કશુંય નથી. જેની પાસે છે એ તો તમારા ઘરમાં બેઠેલા માણસો છે, એમના પગે પડો, એમના આશીર્વાદ માંગો. એટલે આ 3 પ્રકારના માણસો થયા: પૂર્વજોનો ઉદ્ધાર કરનારા, પોતાનો ઉદ્ધાર કરનારા, પોતાની પેઢીનો ઉદ્ધાર કરનારા. આ ત્રણેયને ઉલટાવી નાખો. પૂર્વજોને પતન કરનાર, બહુ જાહો જલાલી વાળું કુટુંબ, આખા સમાજમાં આબરૂ, ફલાણા ભાઈ, ફલાણા ભાઈ, ફલાણા ભાઈ, ફલાણા ભાઈ. પણ છોકરો એવો પાક્યો ને બાપનું નામ ડૂબાવી દીધું. એવું હોય છે કે નથી હોતું? છોકરો એવો પાક્યો, હવે બાપનું નામ સવાયું કરવાની જગ્યાએ 0 કરી નાખ્યું. પૂર્વજોનું નામ બગાડનાર, પોતાનું પતન કરનારા. એક ગામમાં હું રહું, પ્રવચનો ચાલે, એક પાટીદારની જ વાત છે. એક પાટીદારને 2, 3, 4 દિવસે લોકો રોડ ઉપર થી ઉપાડીને લાવે. દારૂ પીને ચકચૂર થઈને એવો પડ્યો હોય, કૂતરા એનું મોઢું ચાટતા હોય, આજુબાજુની બીજી પ્રજા હોય એ સમજી ગઈ એટલે ઉપાડીને લાવે. એની પત્ની દુકાન ચલાવે, એને દુકાનમાં ના બેસવા દે. એ બાઈ બહુ બાહોશ, એની પત્ની દુકાન ચલાવે, પેલાને ખાવાનું આપે. પણ એની 4 દીકરીઓ મોટી થઈ, પણ એ 4 દીકરીઓનો સગ પણ ના થાય. લોકો પૂછે કે કોની દીકરીઓ? પેલા ફલાણા ભાઈ. ના 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 ના, એને વેવાઈ નથી કરવો. આ 4 છોકરીઓનું જીવન બરબાદ કરનાર કોણ છે? છોકરીઓ જુઓ તો દેવ જેવી, ગુણવાન, રૂપાળી, બધી રીતે. પણ જ્યાં એના બાપનું નામ પડે એટલે લોકો તરત ના પાડે, ના ના ના, એ સંબંધ નહીં બાંધે. આવનારી પેઢીનું ભવિષ્ય કોણે બગાડ્યું? પોતાનું ભવિષ્ય કોણે બગાડ્યું? એ છોકરીઓ આજે યુવાવસ્થામાં પહોંચી ગઈ છે, પણ રાત દિવસે રડે છે, પોતાના બાપને રડે છે. બાપ મળ્યો, સુખ દેનારો ના મળ્યો, પણ જીવન બરબાદ કરનારો મળ્યો. એટલે આ એક બીજા 3 માણસો હોય છે, પૂર્વજોને કલંકિત કરે, પોતાને બરબાદ કરી નાખે, એને ભરેલી દુકાન આપેલી. એ સારું થયું, બાઈ હોશિયાર નીકળી, એને દુકાન સંભાળી લીધી જેમ તેમ કરીને. બાકી એને તો બધું ફનાફાતિયા કરી નાખ્યું, વેર વિખેર કરી નાખ્યું, અને ભવિષ્યની પેઢીની આશા એકદમ બગડી. ત્યારે સજ્જનો, આજના દિવસે આપણે સૌ એકત્રિત થયા છીએ, એ બધાનો એક ઉદ્દેશ છે, એક લક્ષ્ય છે. એક લક્ષ્ય તો એ છે કે આ સમાજને એક સૂત્રમાં બાંધવો. અને સમાજને એક સૂત્રમાં બાંધવાના 2 નિમિત્ત છે. એક ઉમિયા માતા
અને બીજી આ પાટીદાર વાડી. આ પાટીદાર વાડી એ ઘર નથી, કોઈ વ્યક્તિની પ્રોપર્ટી નથી. કોઈએ દાન આપ્યું, હવે એનું કઈ લેવા દેવા નહીં. કોઈએ લાખ આપ્યા, કોઈએ 5 આપ્યા, કોઈએ 25 આપ્યા. સમાજ, આ મિલકત સમાજની છે. અને સમાજમાં ગરીબ માણસ હોય કે પૈસાદાર હોય, બધાનું આ મમત્વ છે કે અમારી વાડી. અહીં સમાજ એકત્ર થવા માટે આ બિલ્ડિંગ છે. એટલે આ એકતાનું પ્રતીક છે. અને એકતાના પ્રતીકનો ઉત્સવ ઉજવવો છે તો ખૂબ સારી રીતે ઉજવવો છે, ભવ્ય રીતે ઉજવવો છે, જાહો જલાલીથી ઉજવવો છે. હું ઘણીવાર લોકોને કહું છું, ભાઈ પહેલા તમે કમાતા નહીં, કમાવાની તકો નથી. આજે તમે કમાવો છો, હવે વાપરી જાણો, ખાઈ જાણો, ખવડાવી જાણો. દરેક સમાજમાં કોઈને કોઈ ભામાશા હોય છે, દરેક સમાજમાં કોઈને કોઈ મક્ખી ચૂસ હોય છે. બધા ભામાશા ના હોય અને બધા મક્ખી ચૂસ ના હોય. ભામાશા અમર થઈને જીવતો હોય છે અને મક્ખી ચૂસ છે ને જોડા ખાઈ ખાઈને જીવતો હોય છે. જીવે છે એ ખરો, પણ એને અપયશના જોડા પડ્યા કરતો હોય છે. યશ લેવાની પણ તકો હોય છે, પછી વારંવાર નથી આવતી હોતી. આ યશ લેવાની તક છે. આ પ્રસંગે જેનાથી જે કઈ શક્તિ હશે એ પોતાની શક્તિ પ્રમાણે આમાં બધું કર્યું હશે, ત્યારે તો આ થયું હશે. હજુ જે કંઈ બાકી હોય, જે કંઈ કરવા જેવું હોય, સ્થાયી ફંડ કરવા જેવું હોય, કોઈ યોજના કરવાની હોય સમાજ માટેની, એ બધા કામ તમારે ઉપાડી લેવાના છે. અને મને વિશ્વાસ છે કે જે બાહોશીથી, જે હિંમતથી તમે પરદેશમાં વસીને તમારા મૂડા મૂળ નાખ્યા છે, લાખો રૂપિયાનો વ્યાપાર તમે કરો છો, એ તો તમારી લાયકાત છે, એ તો તમારી હિંમત છે, એ તો તમારી બાહોશી છે. એટલી જ હિંમતથી, એટલી જ બાહોશીથી, એટલી જ સમજણથી તમે આ પાટીદાર વાડીનું સંચાલન પણ એવી રીતે જ કરશો. હું પરમેશ્વરને, મા ઉમિયાને હૃદયથી પ્રાર્થના કરું કે આ તમારો સમાજ ફળે, ફૂલે, વિકસે. પાટીદાર વાડી જે હેતુ માટે બનાવવામાં આવી છે એ હેતુ માટે એનો ભરપૂર સારી રીતે ઉપયોગ થાય અને મા ઉમિયા સૌનું મંગળ કરે, સૌનું કલ્યાણ કરે, સૌને સુખી કરે એવી પ્રાર્થના. આભાર, ધન્યવાદ. હરિઓમ તત્સત. 10/1990 કોલ્હાપુર પાટીદાર સમાજમાં સ્વામી સચ્ચિદાનંદજીનું પ્રવચન. વંદે શિવમ શંકરમ. આજની સભાના પ્રમુખ સ્થાને બિરાજેલા શ્રીમાન પ્રમુખ મહોદય, અહીંયા મંચ ઉપર બિરાજેલા વિશિષ્ટ મહાનુભાવો, કચ્છી પાટીદાર સમાજના જુદા જુદા ગામોથી આવેલા પ્રમુખશ્રીઓ, સજ્જનો અને બહેનો, દુનિયા ઉપર નજર નાખો તો તમને કેટલીક પ્રજા પહેલા નંબરની દેખાશે, કેટલીક પ્રજા બીજા નંબરની દેખાશે, કેટલીક પ્રજા ત્રીજા નંબરની દેખાશે અને કેટલીક પ્રજા છેલ્લા નંબરની દેખાશે. આખી દુનિયાની પ્રજા પહેલા નંબરની નથી, આખી દુનિયાની પ્રજા છેલ્લા નંબરની નથી. આ જે પ્રજાઓના જુદા જુદા નંબરો છે એનું કારણ શું છે? કોલ્હાપુરમાં વસતી પ્રજા એ બધી એક જ કક્ષાની નથી. કોલ્હાપુરમાં વસનારી કેટલીક પ્રજા એકદમ પહેલા નંબરની છે, કોઈ બીજા નંબરની હશે, કોઈ ત્રીજા નંબરની હશે, કોઈ ચોથા નંબરની હશે. એનું કારણ શું છે? એનું કારણ છે શક્તિ. તમને કોઈ એમ પૂછે જીવનનો પર્યાય શું, જીવનનો મિનિંગ શું, એનો ટૂંકો ઉત્તર છે જીવન એટલે સાધના. સાધનાનો અર્થ જ જીવન છે. અને ફરી પાછું કોઈ એમ પૂછે કે સાધના એટલે શું, એનો પાછો ટૂંકો જવાબ છે જેનાથી તમારી શક્તિ વધે એનું નામ સાધના. શક્તિ ઘટે એ સાધના નહીં.
સાધના કરીને જો તમારી શક્તિ ઘટતી હોય તો સાધનામાં કોઈ અવિવેક થઈ રહ્યો છે. સાધનાનો સીધો અર્થ જ છે તમને શક્તિ વધારી આપે. આ જે શક્તિઓ છે એના 4 કેન્દ્રો છે. યાદ રાખવા હોય તો રાખી લેજો. એ ચારે 4 કેન્દ્રો જેની મુઠ્ઠીમાં હોય એ દુનિયાની પહેલા નંબરની પ્રજા થાય છે. 2 કેન્દ્રો મુઠ્ઠીમાં હોય તો એ બીજા નંબરની પ્રજા થાય છે. અને આ 4 માંથી એકે કેન્દ્ર જેની મુઠ્ઠીમાં ના હોય એ છેલ્લા નંબરની પ્રજા થાય છે. આ 4 કેન્દ્રોને યાદ રાખજો. દુનિયાની જે સૌથી પહેલામાં પહેલી શક્તિ છે એ જનશક્તિ છે. બીજી શક્તિ છે એ ધન શક્તિ છે, ધન શક્તિ. ત્રીજી શક્તિ છે એ શસ્ત્ર શક્તિ છે, તલવારની શક્તિ. અને ચોથી અને છેલ્લી અને સૌથી મહત્વની જે શક્તિ છે એ કલમની શક્તિ છે, વિદ્યાની શક્તિ છે. આજથી 50, 60, 70 વર્ષ પહેલા આ 4 શક્તિઓમાંથી તમારી પાસે કઈ શક્તિ હતી? એકે નહીં. તમે હતા પણ એકતા નથી, સંપ નતો, યુનિયન નતું, સંગઠન નતું. નાના નાના ગામોમાં 5-5, 10-10, 25-25, 100-100 કુટુંબો હતા અને બિચારા થઈને જીવતા હતા. એ સમયના રાજ કરનારાઓ તમારી પાસે વેઠ કરાવતા હતા, જુલમ કરતા હતા. મેં કાઠિયાવાડના દરબારોના ગામો જોયા છે. પટેલના ઘરમાં સારી ભેંસ ના રહેવા દે, પટેલના ઘરમાં સારી ઘોડી ના રહેવા દે, સારી રજઈ ના રહેવા દે. બીજી વાત તો જવા દો, પણ એને જો સારી તળઈ બનાવી હોય, સારી રજઈ બનાવી હોય તો સારી રજઈ ના રહેવા. તારે શું કરવું છે? અને લાચાર કેમ? લાચાર કેમ હતો? મહેનત કરતો હતો, મજૂરી કરતો હતો, પરસેવો પાડતો, હરામનું નતો ખાતો, હકનું ખાતો. પણ એના હક એને પૂરા મળતા નતા, એની મજૂરીનું ફળ એને મળતું નતું. કેમ? કારણ કે આ 4 શક્તિઓમાંથી એકે શક્તિ એની પાસે નથી. તમારી કુળદેવી શક્તિ છે, તમારી ઉપાસના શક્તિની છે, પણ તમે પોતે શક્તિ વિનાના થયા. કારણ કે ભારતની સૌથી મોટી દુર્દશા છે ને એ વગર સમજ્યા વાળા ધર્મે અને વગર સમજેલા આધ્યાત્મિકે કરી છે. તમે સમજણપૂર્વકનો ધર્મ પાળ્યો હોત તો તમારી આ દશા ના થઈ હોત. તમે સમજણપૂર્વકનો આધ્યાત્મ પાળ્યો હોત તો તમે જનક થયા હોત, તો તમે શિવાજી થયા હોત, તો તમે રામદાસ થયા હોત. અને આ 2 તમને ભ્રાંતિમાં નાખનારા મળ્યા. માણસની જયારે શક્તિનો ઉદય થવાનો હોય તો પહેલા સંગઠન થાય, એકતા થાય. આજે તમે આ સંગઠનનું રૂપ જોઈ શકો છો. અહીં કોલ્હાપુરમાં 70-75 ઘર, કદાચ કેટલા 150-100-150 જે હોય તે, પણ કેટલા સમાજ ભેગા થયા છે. ગોવાથી માંડીને પૂના સુધીના બધા સમાજો ભેગા થયા છે. ગુજરાતથી લોકો આવ્યા છે, આત્મીયતા લઈને આવ્યા છે. કારણ કે આ મારો સમાજ છે, મારા ભાઈઓ છે. તમે ઘણા લાકડા ઉપાડ્યા છે, તમારા પૂર્વજોએ ઘણા લાકડા વેર્યા છે, એમના બાવડા થાકી જતા હશે. એ શું ખાતા, ક્યાં રહેતા, કેમ જીવતા, એનો ઇતિહાસ કોઈ યોગીના ઇતિહાસથી ઓછો નથી. એનો ઇતિહાસ કોઈ તપસ્વીના તપથી ઓછો નથી. તમે તપને સમજતા નથી. હું 5 ધોણીઓ તપાવીને બેસું એટલે તમે આશીર્વાદ લેવા આવો? અરે કોઈ અર્થ નથી. એ તાપવાનો કોઈ અર્થ નથી. તપ તો તમારા પૂર્વજોએ કર્યું, વગર 5 ધોણીયાએ તપ કર્યું. અને તપનું પરિણામ આજે તમે ભોગવી રહ્યા છો. શા માટે અમારા પગમાં પડતા આવો છો? પગમાં પડવું હોય તો તમારા પૂર્વજોના પગમાં પડો, જેને ના દિવસ જોઈ, ના રાત જોઈ, ના દેશ જોયો, ના પરદેશ જોયો, અને સતત તપ કરતા રહ્યા. અને તપનું આજે પરિણામ. એટલે આજે તમારી પહેલી શક્તિનો પરચો તમને મળી રહ્યો છે. આખો સમાજ એકત્રિત થયો છે. કોઈ પૈસા આપે છે, કોઈ જમણ આપે છે, કોઈ પુસ્તક વેચે છે, કોઈ કંઈ કરે છે. કારણ કે એક આત્મીયતા જાગી છે, એક પ્રેમ ભાવ, મારો સમાજ.
કોઈ નબળી પાર્ટી પડી હોય તો મદદ કરો, એની પેઢી પડવા ના દો. કોઈ છોકરો આવ્યો હોય ને નોકરી ધંધો ન વળગ્યો હોય તો એને વરગાડી દો. જેમ હમણાં એક ભાઈએ કહ્યું, એક લાકડીને તોડી શકાય, પણ 10 લાકડીઓ ભેગા કરો અને એની બંડલ બનાવો અને પછી કોઈને તોડવા આપો તો પછી એ લાકડી તૂટી શકે? આજે તમે 10 લાકડીઓ ભેગા થઈ અને જનશક્તિ, આ પહેલી શક્તિ છે. પણ એકલી જનશક્તિ એ પર્યાપ્ત નથી. મને ઘણા માણસો કહે છે, આટલા વર્ષો પછી પણ હિન્દુ સમાજ જીવતો છે, હિન્દુ ધર્મ જીવતો છે, હિન્દુ સંસ્કૃતિ જીવતી છે. અહીંયા કેટલા અત્યાચારો થયા, કેટલા જુલ્મો થયા. હું એમને કહું છું, ખાલી જીવતા રહેવું એ જ પર્યાપ્ત નથી. જીવતા રહેવાને જ તમે જો સફળતા માનતા હોય તો હું તમારા સાથે સંમત નથી. આટલી બધી ડીડીટી છાંટ્યા પછી પણ કીડીઓ જીવતી છે, મચ્છરો જીવતા છે. જીવે છે કે નથી જીવતા? કેટલી ડીડીટી છાંટી, કેટલો પાવડર છાંટ્યો, પણ હજુ કીડીઓનો નાશ નથી થયો, મચ્છરોનો નાશ નથી થયો. તો મચ્છરો ગૌરવ લઈ શકે કે અમે જીવીએ છીએ? તમારે કીડીની માફક નથી જીવવું કે કોઈનું બૂટ તમારા ઉપર પડે ને 100-200 ચગદાઈ જાય, અને ચગદાઈ જાય એની કોઈ નોંધ લેવા પણ તૈયાર ન થાય. એવા જીવનનો શું અર્થ છે? તમારે જો જનશક્તિનું ઉદાહરણ જ લેવું હોય તો મધમાખી પાસેથી લેજો. કીડીઓનું સંગઠન છે, મધમાખીઓનું સંગઠન છે. કોઈ જગ્યાએ ગોળ પડ્યો છે, કીડી એકલી નહીં ખાય, તરત જ પોતાના જાત ભાઈઓને બોલાવી લાવશે. એકલી નહીં ખાય. અરે કાગડો સારો, તમે કંઈક નાખો ને તરત ક્રાઉં 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 કરીને 25 કાગડા ભેગા કરશે કે આવો ખાઓ. એક માણસ જ એવો છે કે જે પોતાના ભાઈઓને ઉડાડી મૂકે છે કે આ બીજા ક્યાંથી આવી ગયા, એ પોતાના ભાઈઓને ઉડાડી મૂકે છે. તમારે જો ઉદાહરણ જ લેવું હોય તો મધમાખીનું ઉદાહરણ લેજો. એ સંગઠિત છે. એક મધપુડાની અંદર એક માખી છે, એની મશ્કરી કરી જુઓ. કીડીઓને મારી શકો તમે, પગ નીચે દબાવી શકો, પણ એક માખી છે એની કાંકરી મારી જુઓ. એક માખીને જરાક કાંકરી વાગી નહીં, એ તરત વાયરલેસ કરે છે પેલા મધપુડામાં, અને મધપુડામાંથી આખું મધ ઉડે છે. બોલો હવે સંતાવજી, આ કોણ સંતાવનારું તમને છે? આખી મધમાખીઓ ભામ 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 ભામ. તળાવમાં ડૂબો તો તળાવ ઉપર, કોઈને કડવો અનુભવ થયો હોય એને પૂછી જોજો. એટલે લોકો કહે છે વતાવશો નહીં, સતાવશો નહીં, હો એને અડશો નહીં. કીડીઓ જીવે છે, મધમાખી પણ જીવે છે, પણ મધમાખી પોતાના જોરે જીવે છે, કોઈની દયાથી નથી જીવતી. કેમ? એની પાસે ડંખ છે, કીડી પાસે ડંખ નથી, એટલે એ ચગદાઈને જીવે છે. અને મધમાખીની પાસે ડંખ છે, અને એટલે લોકો એનાથી ડરે છે. પણ મધમાખીમાં એક દૂષણ છે, એ પોતાના મધને સાચવી નથી શકતી. મધ ભેગું કરે છે અને પછી એક પારધી આવે છે, આખા મધપુડાને નીચોવી લે છે. તમે કેટલી વાર મધ ભેગા કર્યા, કેટલી વાર તમારા મધપુડા નીચોવ્યા, તમને ખબર નથી. મારું નવું પુસ્તક છે ભારતીય યુદ્ધોનો ઇતિહાસ, અહીંયા હું લાવ્યો નથી. 3000 વર્ષના મેં યુદ્ધો એમાં લખ્યા છે. એટલા માટે મારી પ્રજા જાગે, સાચી વાતને સમજે, જાગે. એક સોમનાથ નહીં પણ સેંકડો સોમનાથને નીચોવાયા છે. મોહમ્મદ ગજની જયારે નગરકોટ આવ્યો, એટલે તમારે સિંધનો નગરકોટ નહીં, હિમાચલ પ્રદેશના નગરકોટમાં એને જે લૂંટફાટ કરી એ તો કરી, પણ એ જયારે ગયો ત્યારે 55,000 ગુલામોને પકડીને ગયો. નગર શેઠની પત્ની, નગર શેઠની કન્યાઓ, જેના પગની કોઈ પાણી નહીં જોયેલી, એવી સ્ત્રીઓને એ લઈ ગયો અને ગજનીમાં 4 આનામાં વેચેલી, કોઈ લેનાર નહીં, 4 આનામાં વેચેલી. કેમ? કારણ શું? તમારા મધપુડા કેમ નીચોવાઈ જાય છે? કારણ કે તમારી પાસે જે બીજી શક્તિઓનો ઉદય થવો જોઈએ એ તમે ન કરી શક્યા. એટલે પહેલી શક્તિ જનશક્તિ છે. કાર્લ માર્ક્સ થયો, એને મજદૂરોનું સંગઠન કર્યું, એક યુનિયન ઊભું કર્યું, એક શક્તિ ઊભી થઈ. બહુ મોટું શોષણ હતું, અટકાવી દીધું. એવી જ શક્તિ તમારે ત્યાં ઊભી થઈ, પણ બીજી શક્તિનું નામ છે ધન શક્તિ.
જનશક્તિ કોને મળતી હોય છે? નોટ કરજો. જેને સારા આગેવાન મળ્યા હોય, જે પ્રજા સંપથી રહેતી હોય, જે પ્રજા એકબીજાને સહન કરી શકતી હોય, એ જ પ્રજા જનશક્તિ ઊભી કરતી હોય છે. મહારાષ્ટ્ર વેર વિખેર હતું. આ મહારાષ્ટ્ર વેર વિખેર હતું. એને શિવાજી મળ્યા અને શિવાજીએ જોત જોતાની અંદર એક શક્તિ ઊભી કરી. માવડા લોકો જે બિચારા પેટ માટે કોઈ અહીં નોકરી કરે, કોઈ અહીં નોકરી કરે, કોઈ અહીં નોકરી કરે, કોઈ અહીં નોકરી કરે, આખી શક્તિને સંગઠન કર્યું. રામદાસ સ્વામી એમને મળ્યા. રામદાસ સ્વામીએ કહ્યું, એકા કરાવા, એકા કરાવા. શિવો, માળા હું ફેરવીશ, તું તલવાર ફેરવ. તારે માળા નથી ફેરવવાની. માળા ફેરવવી તો બહુ સરળ કામ છે. અટર માળા ગટર માળા આખો દાડો બેઠા બેઠા કર્યા કરો. કોઈને આવતા જુઓ એટલે માળા લઈ લો, એ જાય એટલે મૂકી દેવાની. તલવારનો ધર્મ બહુ અઘરો ધર્મ છે અને તલવારના ધર્મને જો તારે લાવવો હોય તો પહેલા એકા કરાવવા. શિવાજી આખા બ્રાહ્મણથી માંડીને નીચા માણસના સુધીના એક બધાને એક કર્યા, એકતા કરી. એમાંથી એક મહારાષ્ટ્ર જાગ્યું. એવું એક શક્તિશાળી મહારાષ્ટ્ર જે બીજાપુરને ચેલેન્જ આપે, ગોલકોંડાને ચેલેન્જ આપે, મોગલોને ચેલેન્જ આપે, અંગ્રેજોને ચેલેન્જ આપે, શક્તિના દ્વારા. એટલે આ યાદ રાખજો, જે સંગઠન શક્તિ છે, જનશક્તિ છે, એ નેતા વિના કદી ન હોઈ શકે. તમને સારા નેતા મળ્યા, તમને સારા આગેવાનો મળ્યા, તમે આગેવાનોનું મર્યાદા રાખો છો અને આગેવાનોની માન રાખો છો, એટલે તમારી જનશક્તિ છે. જ્યાં આગેવાનોના અપમાન થતા હોય, એમના પગ ખેંચાતા હોય અને આગેવાનો સ્વાર્થી ભેગા થયા હોય, સમાજ તૂટી જવાનો. ગાંધીજીએ આખા દેશને એક કર્યો. ગાંધીજીએ કોઈ ઈચ્છા ના રાખી, પોતાના દીકરાઓ માટે, પોતાના માટે એક કોડીની ઈચ્છા નહીં. પછી જે આગેવાનો આવ્યા ને, અને આજ સુધીના જે આવ્યા એ કેવા છે મારે કઈ કહેવાની જરૂર નથી, તમે જાણો છો. વર મરે, કન્યા મરે, ગોરનું તરફાણું, દેશ તૂટવા બેઠો છે. બીજી શક્તિનું નામ ધન શક્તિ છે. પૈસો એક શક્તિ છે. અમેરિકામાં યહૂદીઓ મુઠ્ઠીભર છે, પણ અમેરિકાનું નાક યહૂદીઓ પાસે છે, એટલે ઇઝરાયલ બળવાન છે. ઇઝરાયલની મૂળ શક્તિ અમેરિકામાં છે, કારણ કે અમેરિકાનો બધો વ્યાપાર, ઇંગ્લેન્ડનો બધો વ્યાપાર યહૂદીઓના હાથમાં છે. અબજો 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 ડોલર એમની પાસે છે. જેની પાસે પૈસો હોય છે તો બહુ મોટી શક્તિ છે. ઘર બેઠો બેઠો બધું કામ કરી શકે છે. તમારી પાસે પૈસો નતો, પણ તમે બીજી શક્તિ ઊભી કરી. તમારા અંદર જોર હતું, સાહસ હતી, હિંમત હતી. તમે ગામે ગામ રખડ્યા, ગામે ગામ ભટક્યા, સ્થિર થયા. કેટલી વાર ગામ બદલવા પડ્યા હશે. આજે તમારી પાસે ધન શક્તિ છે. હું તમારા વખાણ કરવા માટે નથી કહેતો, મારી વાત ઉપર વિશ્વાસ કરજો. આજે જે તમારી પાસે શક્તિ છે એના કરતા કેટલી ગણી શક્તિ તમારી પાસે આવવાની છે. તમે કલ્પના ન કરી હોય એટલી શક્તિ તમારી પાસે આવવાની છે આવનારા વર્ષો. કોઈ જીવનની દોરી લખેલી નથી. આ રેખામાં તમને ખબર છે આ રેખાઓ કેમ પડી છે? ભલું થજો, કદી કોઈ જ્યોતિષી પાસે હાથ ના બતાવશો. અને તમારા ઘરમાં જો ટીપણું હોય તો અહીંથી ઘરમાં જઈને પહેલા એ ટીપણાને ફાડીને ફેંકી દેજો. આ રેખાઓ બાળક ગર્ભાવસ્થામાં હોય ત્યારે મુઠ્ઠી વાળેલી હોય, એ મુઠ્ઠીના કારણે આ રેખાઓ પડી છે. એક કાગળને આમ બંધ કરીને મૂકી દો, પછી ખોલો તો કાગળમાં રેખાઓ પડી જશે. અને કુદરતની કેટલી મોટી વ્યવસ્થા છે કે બાળકે જો મુઠ્ઠી ના વાળી હોત અને એનો હાથ ખુલ્લો હોત ને ગમે ત્યારે ગમે તે પકડવા માંડ્યો હોત તો માની દશા શું થાય? તો માની શું દશા થાય? ભગવાને વ્યવસ્થા કરી કે એની મુઠ્ઠી બંધ રાખો. એમાં આપણી આ રેખાઓ પડી ગઈ. હવે એ રેખાઓ ઉપરથી બસ કોઈ કે આ આયુષ્ય રેખા છે, કોઈ કે આ આયુષ્ય રેખા છે, કોઈ કે આ આયુષ્ય રેખા છે. એક વાર તમને નવાઈ લાગશે, મેં મારી જન્મ કુંડળી કોઈ 150-200 જ્યોતિષીઓને બતાવી, પણ કયા વિના હો, મારું છે એમ નહીં. એક બહુ મોટા જ્યોતિષ, અને મેં કહ્યું ભાઈ જુઓ ને, અમેરિકાથી આ કુંડળી આવી છે એક છોકરાની, તો એના મા બાપે કહ્યું છે કે જરા સારા જ્યોતિષી હોય એને બધું. પછી તો એને એક લાઈન આપી દીધી કે અમેરિકાથી આવી છે, એટલે બધી ઘણી વાતો એને કહી, આમ થશે ને પછી આમ થશે ને પછી આટલો માલિક થશે ને
આવી પત્ની મળશે ને આવા બાળકો થશે ને વગેરે વગેરે બધું. પછી મેં કહ્યું, મૂર્ખ, આ તો મારી કુંડળી છે. મને કે પહેલા કેવું તો નહીં. મેં કહ્યું પહેલા એટલા માટે ના કહ્યું, પહેલા કહું તો તને લાઈન મળી જાય. ભલા થજો. આ તો પરમેશ્વરે એવી વ્યવસ્થા કરી. છોકરો 9 મહિના સુધી આમ મુઠ્ઠી વાળીને ગર્ભમાં રહ્યો હોય એટલે બધી રેખાઓ પડી જાય. હવે એમાં પાછું વગર જોતું એક શાસ્ત્ર ઊભું કરી અને લોકોને ચક્રાવે ચડાવે રાખો. તમે ધારો તો પ્રજાને સુખી કરી શકો છો, તમે ધારો તો પ્રજાને દુઃખી કરી શકો છો. સ્વભાવ છે ને, અને સ્વભાવમાં સૌથી મોટામાં મોટા 2 ગુણો લખવા હોય તો લખી લેજો. 2 ગુણો જેની પાસે હોય ને, દુનિયા એની મુઠ્ઠીમાં છે. ઉદારતા અને સહન શક્તિ. ઉદારતા અને સહન શક્તિ. કોઈ બોલે એને સહન કરી લેવાનું, એને સહન કર. ગમ ખાઓ, ગમ ખાવાની શક્તિ અને ઉદારતા 2 એક સાથે. શું આપું? લો લો લો. પાણી પીવો, ખાઓ, કંઈક લો, કંઈક લેતા જાઓ ને. માણસ ક્યાંથી? આ 2 તમારી પાસે ગુણો હોય ને તો 2 મુઠ્ઠીમાં આખી દુનિયા તમારી પાસે છે. હવે તમારી પાસે ઉદારતાની જગ્યાએ લોભ હોય અને સહન શક્તિની જગ્યાએ માર પથરો. પેલી ગોફણ લઈને આખો દિવસ ઉભા હો, જેને હોય એને ફેંક કર્યા કરતા હો, તો દુનિયા તમારી મુઠ્ઠીમાં રહે ખરી? સગા માણસો સગા થવા તૈયાર થાય. સહન શક્તિમાં તમારે મન મારવું પડે અને ઉદારતામાં ઘસાવવું પડે. ઘસાયા વિનાની ઉદારતા હોય? કોઈને કોઈ રીતે ઘસાવવું પડે ને. હવે ઘસાવા તૈયાર ન હોય ને મન મારવા તૈયાર ન હોય, એના હાથમાં કદી દુનિયા આવી શકે? એટલે ધર્મની ટૂંકી નાની વ્યાખ્યા છે, જે તમારા અંદરના સદગુણોનો વિકાસ કરી આપે. તમને એમ લાગે કે 2 મહિના પહેલા મારી પાસે 9 દયા હતી, પણ હવે કિલો જેટલી થઈ છે. પહેલા કરતા હવે વધારે દયાળુ. કીડીઓ ઉપર પગ મૂકે, કોઈ ગાયને જઈને મારે, કોઈને આમ મારે, કોઈને ગમે તેમ કરે, પણ હવે એવું કરવાની ઈચ્છા થતી. એનો અર્થ થયો કે તમારામાં દયા વધી છે, એટલે ધર્મ વધ્યો છે. તમારામાં ઉદારતા વધી છે. પહેલા નહીં, એક દિવસ કોઠાની કથા કરી હતી. હવે કોઠામાંથી આંબામાં આવ્યા છો તમે. લોકો કે કાકા બદલાઈ ગયા હો. આ તો પહેલા એવા હતા પણ બદલાઈ ગયા, હવે આખા બદલાઈ ગયા. તો શું વિકાસ થયો? તમારા અંદર જે ઉદારતાનો ગુણ હતો ને એ વિકસ્યો. કેમ વિકસ્યો? કંઈક સાંભળ્યું, કંઈક સમજ્યા.